હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 30 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 30 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ચલો 30 લેક્ચર ન જોવો તો કંઈ નહીં, પરંતુ લેક્ચર નંબર 30 છે એ ખાસ કરીને જોઈ લેજો. એના પછી જ આ લેક્ચર તમે જોજો. કેમ એવું? કારણ કે લેક્ચર નંબર 30 ની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે કે MS વર્ડની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર MS વર્ડની જે વિન્ડો છે એને આપણે ડીપમાં ભણી ગયા હતા. MS વર્ડની અંદર જે ડિફોલ્ટ આંકડા છે એ પણ આપણે જોઈ ગયા હતા. એના મેનુ બાર છે, આ મેનુ બારમાંથી બે મેનુ, ફાઇલ મેનુ અને હોમ મેનુની અંદર જેટલા પણ ફંક્શન અને ટૂલ્સ છે એ બધા આપણે પાર્ટ 1 ની અંદર કવર કરી ગયા. તો જો તમે લેક્ચર નંબર 30 ન જોયો હોય તો પહેલા એ લેક્ચર નંબર 30 જોઈ લો, એના પછી જ આ લેક્ચર નંબર 31 જોજો, કારણ કે આ છે માઇક્રોસોફ્ટ વર્ડનો પાર્ટ 2. તો શરૂઆત કરીએ છીએ હવે આજના લેક્ચરની અંદર. આપણે માઇક્રોસોફ્ટ વર્ડના જે વધેલા મેનુ છે એટલે કે જે બાકી રહેલા મેનુ છે એ બધા આપણે કવર કરીશું. એની અંદર જેટલા પણ ફંક્શન છે એ આપણે કવર કરીશું. તો શરૂઆત કરીએ છીએ MS વર્ડ પાર્ટ 2. હવે જો પાર્ટ 1 ની અંદર આપણે બે મેનુ ભણી ગયા હતા, ફાઇલ મેનુ અને હોમ મેનુ. આઈ હોપ સો તમે પાર્ટ 1 જોઈ લીધો હશે, લેક્ચર નંબર 30 જોઈ લીધો હશે. હવે આજના લેક્ચરમાં જે બાકીના મેનુ છે એટલે કે ઇન્સર્ટ, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સીસ, મેલિંગ્સ, રિવ્યુ અને વ્યૂ, તો આ બાકીના મેનુ છે એની અંદર જેટલા પણ ટૂલ્સ છે, જેટલા પણ ફંક્શન છે એ આજના લેક્ચરમાં કવર કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું ઇન્સર્ટ મેનુથી. તો ઇન્સર્ટ મેનુની અંદર તમે જોશો તો ઇન્સર્ટ મેનુમાં તમને આ બધા ટૂલ્સ, આ બધા ફંક્શન જોવા મળશે. તો વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પેજીસ. તો પેજીસની અંદર તમને ત્રણ વસ્તુ જોવા મળશે: કવર પેજ, બ્લેન્ક પેજ અને પેજ બ્રેક. હવે ત્રણ વસ્તુ શું કહેવા માંગે છે સમજો. સૌથી પહેલા વાત કરીએ કવર પેજ. કવર પેજ એટલે શું? તો ડિઝાઇન વાળું પ્રથમ પેજ ઉમેરવા માટે કવર પેજનો ઉપયોગ થાય છે. હવે સિમ્પલ છે, હું ઈ બુક બનાવું છું તો ઈ બુકનું તમે પહેલું પેજ જોજો તો એ કેવું હશે? ગ્રાફિક્સ વાળું હશે, ડિઝાઇન વાળું હશે, ત્યાં બુકનું નામ લખેલું હશે, ઓથરનું નામ લખેલું હશે, સરસ મજાની એ સબ્જેક્ટને લઈને ડિઝાઇન હશે. તો ઓબ્વિયસલી આપણે એ ટાઈપની કોઈ બુક બનાવતા હોય અથવા તો કોઈ આપણે એવું લખતા હોઈએ MS વર્ડની અંદર, તો આપણું જે પહેલું પેજ છે એ બહુ જ એટ્રેક્ટિવ હોવું જોઈએ, કલરફુલ હોવું જોઈએ. તો એવું કલરફુલ એટલે કે એટ્રેક્ટિવ ડિઝાઇન વાળું પેજ તમારે ઉમેરવું હોય તો એના માટે તમને એક ફંક્શન જોવા મળશે, કવર પેજ. તમે કવર પેજ ઉપર ક્લિક કરશો તો તમને જુદી જુદી ડિઝાઇન વાળા તમને પેજ જોવા મળશે. તમને ગમે એ પેજ તમે સિલેક્ટ કરો, MS વર્ડની અંદર પહેલું પેજ છે એ ડિઝાઇન વાળું આવી જશે. એના પછી આવે છે બ્લેન્ક પેજ. બ્લેન્ક પેજ નામથી જ ખબર પડી જાય છે, ખાલી પેજ ઉમેરવા માટે બ્લેન્ક પેજનો ઉપયોગ થાય છે. મતલબ કે સિમ્પલ આપણે લખવા માટે બ્લેન્ક પેજ એટલે કે કોરું પેજ આપણે ઉમેરવું હોય, જેની અંદર આપણે લખાણ લખીશું, તો એવું પેજ ઉમેરવું હોય તો એના માટે તમને બ્લેન્ક પેજ કરીને ફંક્શન જોવા મળશે. બ્લેન્ક પેજ આ રીતના પણ તમે યુઝ કરી શકો છો કે એક પેજ બાય ડિફોલ્ટ તમને મળે છે જ્યારે તમે MS વર્ડ ઓપન કરો છો ત્યારે. એના પછી એક પેજ લખાઈ ગયું, એના પછી સમજી લો તમારે નવા પેજની જરૂર છે તો એના માટે પણ તમે બ્લેન્ક પેજ ઉપર ક્લિક કરશો તો તમને નવું પેજ આપી દેશે, ત્યાંથી તમે તમારું લખાણ છે એ શરૂ કરી શકો છો. એના પછી આવે છે પેજ બ્રેક. પેજને બ્રેક કરવા માટે પેજ બ્રેકનો ઉપયોગ થાય છે. હવે પેજ બ્રેકનો મતલબ શું? હવે માની લો કે આપણે એક પેજની અંદર લખાણ લખીએ છીએ. હવે એ પેજમાં આપણે અડધે સુધી લખાણ લખ્યું, હવે આપણે એની નીચે લખાણ નથી લખવું એટલે કે અડધું પેજ આપણે ખાલી રાખવાનું છે. હવે જે મારે લખવાનું છે એ નવા પેજમાં લખવાનું છે, તો એના માટે પેજ બ્રેકનો ઓપ્શન અહીંયા આવશે. એટલે કે સમજી લો કે લખાણ લખું છું અને અડધું પેજ લખાયું છે, હવે મને એવું થાય છે કે હવે આ પેજની અંદર કંઈ લખવાનું બાકી નથી રહેતું, હવે મારે જે લખવાનું છે એ નવા પેજની અંદર લખવાનું છે. તો હું જેવું પેજ બ્રેક દબાવીશ તો મારું જે કર્સર છે એ નવા પેજ ઉપર, બ્લેન્ક પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશે. તો આનો ઉપયોગ શું છે પેજ બ્રેકનો? તો તમારું લખાણ છે એ લખાણને એ પેજમાંથી બ્રેક કરીને નવા પેજની અંદર તમને લઈ જાય તો એને પેજ બ્રેક કહેવામાં આવે છે. આની અંદર કોલમ બ્રેક પણ આવે છે. કોલમ એટલે શું? કે તમે આ રીતના કોલમની અંદર લખતા હો તો એક કોલમની અંદર અડધું લખ્યું, એના પછી હવે નેક્સ્ટ, હવે આ કોલમમાં નથી લખવું પરંતુ નેક્સ્ટ કોલમની અંદર તમારે કંઈક લખવું છે તો તમે પેજ બ્રેક દબાવશો એટલે કે કોલમ બ્રેક દબાવશો તો અહીંયાથી જે કર્સર છે એ તમારું નવા કોલમ ઉપર આવી જશે. તો પેજ બ્રેક, એની અંદર કોલમ બ્રેક આવે છે, પેજ બ્રેક આવે છે, લાઇન બ્રેક આવે છે, જુદા જુદા ટાઈપના બ્રેક આવે છે. એમાંથી જે મેન છે એ છે પેજ બ્રેક. એટલે કે તમે કોઈ લખાણ લખો છો અને તમારે નવા પેજ ઉપર હવે જવું છે, આ પેજમાં હવે કશું લખવાનું નથી, તો તમે પેજ બ્રેક દબાવશો તો તમારું કર્સર નવા પેજ ઉપર જતું રહેશે. એના પછી આવે છે ટેબલ્સ. ટેબલ્સ તમે જોઈ શકો છો તો સિમ્પલ છે, ટેબલ ઉમેરવા માટે ટેબલ્સનો ઉપયોગ થાય છે.
ટેબલ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને રો અને કોલમ પૂછશે કે ભાઈ તમારે કેટલી રો અને કેટલી કોલમ લેવી છે. તમે સિલેક્ટ કરશો તો એ ટાઈપનું ટેબલ છે એ તમારા MS વર્ડની અંદર આવી જશે. એની અંદર પછી તમે તમારું લખાણ છે એ લખી શકો છો. તો ટેબલ ઉમેરવા માટે તમને ટેબલ્સનો ઓપ્શન જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ છીએ ઇલ્યુસ્ટ્રેશન. ઇલ્યુસ્ટ્રેશનની અંદર તમને ગ્રાફિક્સને લઈને બાબતો તમને આપેલી હશે, જેમ કે પિક્ચર છે, ઓનલાઈન પિક્ચર છે, શેપ જુદા જુદા જોવા મળશે, સ્માર્ટ આર્ટ જોવા મળશે, ચાર્ટ જોવા મળશે, સ્ક્રીનશોટ જોવા મળશે. તો વન બાય વન એક એક કરીને જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ પિક્ચર. તો પિક્ચર માટે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે પિક્ચર કરીને. તો પિક્ચરથી શું થશે, તો તમારા કમ્પ્યુટરની અંદર કોઈ ઇમેજ રહેલી છે એને તમારે તમારા MS વર્ડની અંદર લાવવી હોય તો એના માટે પિક્ચરનો ઓપ્શન આપેલો છે. જેવું તમે પિક્ચર ઉપર ક્લિક કરશો એટલે તમારું માય કમ્પ્યુટર ખુલી જશે. એના પછી તમારી જે ઇમેજ છે એ જે પણ ફોલ્ડરની હોય એ ફોલ્ડરનું તમે લોકેશન આપીને એ ઇમેજ ઉપર તમે ડબલ ક્લિક કરશો તો એ ઇમેજ છે તમારા MS વર્ડની અંદર આવી જશે. તો તમારા કમ્પ્યુટરમાં રહેલી કોઈ ઇમેજ છે એને તમારે MS વર્ડની અંદર એડ કરવી હોય તો એના માટે તમને પિક્ચર કરીને એક ટૂલ્સ મળશે. એના પછી આવે છે ઓનલાઈન પિક્ચર. હવે સમજી લો કે એ ઇમેજ તમારા કમ્પ્યુટરની અંદર નથી, પરંતુ માની લો કે તમારે એ ઇમેજ ઇન્ટરનેટ ઉપરથી લેવી છે. માની લો કે ગાંધીજીની ઇમેજ લેવી છે. ગાંધીજીની ઇમેજ તમારા કમ્પ્યુટરની અંદર સેવ કરેલી નથી પડી, પરંતુ તમને ખબર છે કે ભાઈ ઇન્ટરનેટના માધ્યમથી તમને ઇઝીલી ગાંધીજીની ઇમેજ મળી જાય. તો સિમ્પલ તમે શું કરશો, ઓનલાઈન પિક્ચર ઉપર ક્લિક કરશો, જે બ્રાઉઝર છે બ્રાઉઝર ખુલી જશે, ઇમેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશે. સિમ્પલ તમારે ગાંધીજી લખવાનું છે, જુદી જુદી ઇમેજ આવશે, એમાંથી તમને ગમે એ ઇમેજ ઉપર ક્લિક કરશો તો એ ઇમેજ છે તમારા MS વર્ડની અંદર એડ થઈ જશે. તો ઓનલાઈન પિક્ચર એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી ઇમેજને ઉમેરવા માટે ઓનલાઈન પિક્ચર કરીને તમને ટૂલ્સ મળશે. એના પછી આવે છે શેપ. શેપ એટલે જુદા જુદા શેપ, રાઉન્ડ છે, ત્રિકોણ છે, ચોરસ છે, જુદા જુદા શેપ આવે છે. તો એ બધા શેપ તમારે એડ કરવા હોય MS વર્ડની અંદર તો એના માટે શેપ્સ કરીને તમને એક ટૂલ્સ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ શેપનો ઇમેજ છે, મતલબ કે એના ઉપર તમે ક્લિક કરશો શેપ ઉપર તો તમને આ ટાઈપનું એક ડ્રોપડાઉન મેનુ ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો કે રિસેન્ટલી યુઝ શેપ એટલે કે જે તમે રિસેન્ટલી યુઝ કરેલા હોય એવા શેપ તમને મળશે. પછી લાઇનના શેપ મળશે તમને જુદા જુદા, રેક્ટેંગલ્સના મળશે, બેઝિક શેપ મળશે, પછી બ્લોક એરોઝ મળશે તમને. ઓકે, જે એરો આવે છે એ તમારે એડ કરવો હોય એ પણ મળી જશે. પછી ઇક્વેશન શેપ પણ મળી જશે, પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર, ઇક્વલ ટુ. એના પછી ફ્લો ચાર્ટના પણ તમને શેપ મળી જશે, સ્ટાર એન્ડ બેનર્સના મળી જશે, કોલઆઉટ્સના મળી જશે. તો જુદા જુદા તમને શેપ જોઈ શકો છો. તો આ ટાઈપના શેપ એડ કરવા માટે શેપનો ઓપ્શન તમને જોવા મળશે, એ તમને ત્રીજા નંબરે જોવા મળશે. ચોથા નંબરે આવે છે સ્માર્ટ આર્ટ. સ્માર્ટ એટલે શું કે સ્માર્ટ ગ્રાફિક્સ ઉમેરવા માટે સ્માર્ટ આર્ટનો ઉપયોગ થાય છે. સ્માર્ટ આર્ટ ઉપર તમે ક્લિક કરશો તો આ ટાઈપનું એક મેનુ છે એ ખુલી જશે, જેની અંદર તમે જોઈ શકો છો જુદા જુદા તમને ગ્રાફિક્સ જોવા મળશે બનાયેલા, જેની અંદર સિમ્પલ તમારે માહિતી એડ કરવાની હોય, જેમ કે હાયરાર્કી છે, સાયકલ છે, પ્રોસેસના તમને જોવા મળશે, રિલેશનશિપના જોવા મળશે, મેટ્રિક્સના જોવા મળશે, પિરામિડના જોવા મળશે, પિક્ચરના જોવા મળશે, office.com ના જોવા મળશે. જેમ કે ઉદાહરણ આપું પિરામિડ, તો પિરામિડનો તમને આ ટાઈપનો એક શેપ જોવા મળશે અને આની અંદર સિમ્પલ તમારે માહિતી એડ કરવાની. આ ટાઈપનો શેપ એડ થઈ જશે અને એમાં સિમ્પલ તમારે માહિતી આ રીતના એડ કરવાની રહેશે. તો આ ટાઈપના સરસ મજાના બનાયેલા ગ્રાફિક્સ તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? તો સ્માર્ટ આર્ટની અંદર જોવા મળશે. જ્યારે હું પ્રેક્ટિકલી સમજાવીશ ત્યારે હું વધારે આને ડિસ્કસ કરીશ. એના પછી આવે છે ચાર્ટ. ચાર્ટ એટલે કે ચાર્ટ તમારે એડ કરવો હોય તો એના માટે ચાર્ટનો ઓપ્શન છે. ત્યાં તમને જુદા જુદા ચાર્ટ જોવા મળશે. કેટલા છે? 15 ટાઈપના ચાર્ટ આવે છે. કોલમ છે, લાઇન છે, પાઈ છે, બાર છે, એરિયા છે, XY છે, સ્ટોક છે, સરફેસ છે, રડાર છે, ટ્રી મેપ છે, સનબર્સ્ટ છે, હિસ્ટોગ્રામ છે, બોક્સ એન્ડ વિસ્કર છે, વોટરફોલ છે અને કોમ્બો છે. તો જુદા જુદા તમને 15 જાતના ચાર્ટ જોવા મળશે, જેમાં બાય ડિફોલ્ટ કયો હોય છે? તો કોલમ ચાર્ટ હોય છે. એના પછી આ પાઈને લઈને એક એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા ચાર્ટની અંદર X અને Y હોતા નથી? તો એ હોય છે પાઈ ચાર્ટમાં. પાઈ ચાર્ટ કેવો હોય? આવો હોય, રાઉન્ડ. રાઉન્ડ આઈ હોપ સો તમે જોયો હશે. તો આની અંદર આ રીતના આંકડા બતાવવામાં આવે છે, 5%, 25%, ઓકે, 60%. તો આ રીતના બતાવવામાં આવે છે આંકડા. તો આને પાઈ ચાર્ટ કહેવામાં આવે, જેમાં X અને Y અક્ષ હોતો નથી. બાકી નોર્મલી બધાની અંદર તમને X અને Y અક્ષ જોવા મળશે. બીજો આવો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો ચાર્ટ MS વર્ડની અંદર જોવા મળતો નથી? જેમાં ઓપ્શનમાં હતું બબલ. તો આની અંદર તમને બબલ ચાર્ટ નહીં જોવા મળે.
ઓકે, તો આ બધા નામ છે એ તમારે માઇન્ડની અંદર રાખવાના છે. એક્ઝામની અંદર આવા પણ ક્વેશ્ચન પૂછાય કે એમએસ વર્ડમાં નીચેનામાંથી કયા ટાઈપનો ચાર્ટ જોવા મળતો નથી, અને એ ક્વેશ્ચનની અંદર બબલ લખેલું હતું ઓપ્શનમાં, તો બબલ નામનો કોઈ ચાર્ટ આની અંદર જોવા મળતો નથી. ઓકે, તો જુદા જુદા ચાર્ટ, તમારું જે ડેટા છે એ ડેટાને તમારે ચાર્ટ સ્વરૂપે દર્શાવવા હોય તો એના માટે તમને ચાર્ટનો ઓપ્શન જોવા મળશે. એના પછી છઠ્ઠા નંબરે આવે છે સ્ક્રીનશોટ. તો સ્ક્રીનશોટ લેવા માટે અથવા તો સ્ક્રીનશોટ લીધા પછી એને એમએસ વર્ડની અંદર એડ કરવા માટે સ્ક્રીનશોટનો ઉપયોગ થાય છે. જેવું તમે સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરશો તો તમારું જે એમએસ વર્ડ છે એ મિનિમાઇઝ થઈ જશે. હવે તમારે જે પણ જગ્યાનો સ્ક્રીનશોટ લેવાનો હોય, સમજી લો ડેસ્કટોપનો સ્ક્રીનશોટ લેવાનો હોય, અથવા તો કોઈ બીજું ફંક્શન ચાલે છે, અથવા તો કોઈ વેબ બ્રાઉઝર ખુલ્લું છે, અથવા તો કોઈ સોફ્ટવેર ખુલ્લું છે, જેનો તમારે સ્ક્રીનશોટ તમારા એમએસ વર્ડની અંદર ઓપન કરવાનો છે, એટલે કે લાવવાનો છે, તો સિમ્પલ એનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો ઓટોમેટિકલી એ જે સ્ક્રીનશોટ છે એ તમારા એમએસ વર્ડની અંદર એડ થઈ જશે. તો એના માટે સરસ મજાનો ઓપ્શન તમને સ્ક્રીનશોટ કરીને જોવા મળે છે. તો પિક્ચર, ઓનલાઈન પિક્ચર, શેપ, સ્માર્ટ આર્ટ, ચાર્ટ અને સ્ક્રીનશોટ, આ બધા શું છે તો ઇલ્યુસ્ટ્રેશન છે, જે તમને ક્યાં જોવા મળશે? ઇન્સર્ટની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ એડિન. જે રીતના એડોન આવે છે એ રીતના આની અંદર તમને એડિન જોવા મળશે. જે રીતના તમે ક્રોમ બ્રાઉઝર ખોલો છો તો ક્રોમ બ્રાઉઝરની અંદર એક્સટેન્શન આવે છે, જેને આપણે શું કહીએ છીએ? એડોન કહીએ છીએ. અને એ ક્રોમ બ્રાઉઝરની જે ક્ષમતા તો ના કહેવાય, પરંતુ આપણને મદદ કરે છે અમુક એવા ફંક્શનો, અમુક એવા ટૂલ્સ, અમુક એવા સોફ્ટવેરો, અમુક એવી એપ્લિકેશનો જે તમને ક્યાંક ને ક્યાંક વેબ સર્ફિંગની અંદર મદદ કરે છે. એ જ રીતના એમએસ વર્ડની અંદર પણ પોતાનું એક સ્ટોર તમને જોવા મળશે. ઇવન એક્સેલની અંદર પણ સ્ટોર હોય છે, પાવર પોઈન્ટની અંદર પણ તમને સ્ટોર જોવા મળશે. એ સ્ટોર કંઈક આવો દેખાતો હશે, આ રીતના સ્ટોર લખેલું હશે, જે તમને ઇન્સર્ટની અંદર જોવા મળશે. એ સ્ટોર ઉપર તમે ક્લિક કરશો તો બાય ડિફોલ્ટ એમએસ ઓફિસની અંદરનો જ આ એક સ્ટોર છે, જેની અંદર અલગ અલગ તમને એપ્લિકેશન જોવા મળશે, જેમ કે વિકીપીડિયા છે, પછી પિકકીડ છે, એવી ઘણી બધી અલગ અલગ કેટેગરીની તમને એપ્લિકેશન જોવા મળશે. સિમ્પલ તમે એડ કરો તો એ એપ્લિકેશન છે એ તમારા એમએસ વર્ડની અંદર ઇન્સ્ટોલ થઈ જશે, અને એનો ઉપયોગ તમે એમએસ વર્ડની અંદર તમે કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે વિકીપીડિયાની વાત કરીએ તો આપણે વિકીપીડિયા નામનું જે ટૂલ્સ છે, જે એપ્લિકેશન છે, એ તમે એમએસ વર્ડની અંદર ઇન્સ્ટોલ કરી નાખી. ઇન્સ્ટોલ કરવા સિમ્પલ સ્ટોરની અંદર જતા રહો, અહીંયા વિકીપીડિયા લખો, આ ટાઈપનું દેખાશે, એડ કરો, સિમ્પલ એમએસ વર્ડની અંદર એ એડ થઈ જશે. એના પછી તમે વિકીપીડિયા ઉપર આ રીતના ક્લિક કરશો તો તમારા એમએસ વર્ડની અંદર જ આ ટાઈપનું એક વિન્ડો સાઈડમાં ખુલી જશે, રાઈટ હેન્ડ સાઈડ. ત્યાં આવું લખેલું હશે વિકીપીડિયા. હવે તમે કંઈ પણ સર્ચ કરો તો એમાંથી જે ડેટા છે એ વિકીપીડિયામાંથી લાવીને તમને આપી દેશે. જો આવું ના કરવું હોય તો પછી સિમ્પલ પ્રોસેસ છે કે તમે વેબ બ્રાઉઝર ખોલો, ત્યાં વિકીપીડિયા લખો અને વિકીપીડિયાની અંદર જઈને સર્ચ કરો, ત્યાંથી ડેટા લાવો અને તમે પછી એમએસ વર્ડની અંદર એડ કરો. તો આવી લાંબી પ્રોસેસમાંથી ગુજરવું ન પડે, ઓકે, એના માટે સિમ્પલ વિકીપીડિયા નામનું ટૂલ્સ આવે છે, ઇન્સ્ટોલ કરી દો એમએસ વર્ડની અંદર. સિમ્પલ ક્લિક કરશો વિકીપીડિયા તો તમારા એમએસ વર્ડની અંદર જ રાઈટ હેન્ડ સાઈડ આ ટાઈપનું એક મેનુ આવી જશે. સિમ્પલ તમે અહીંયા સર્ચ કરો, જે પણ તમારે વિકીપીડિયામાં સર્ચ કરવું હોય તેની ડિટેલ્સ અહીંયા આવી જશે, ત્યાંથી કોપી કરો અને એમએસ વર્ડની અંદર લાવી દો. ઓકે, તો આ રીતના, આ તો જસ્ટ મેં એક ઉદાહરણ આપ્યું વિકીપીડિયાનું. આના સિવાય તમને આ સ્ટોરની અંદર ઘણા બધા જુદી જુદી કેટેગરીના તમને આ રીતની એપ્લિકેશન, આ રીતના તમને ટૂલ્સ જોવા મળશે, જે તમે તમારા એમએસ વર્ડની અંદર ઇન્સ્ટોલ કરીને એનો યુઝ કરી શકો છો. જ્યારે પ્રેક્ટિકલ જોઈશું ત્યારે હું ટૂલ્સને ડીપમાં હું ભણાવીશ. ઓકે, તો આ શું છે? એડિન્સ છે. તો એડિન્સ એ ઓફિસ એપ્લિકેશન સ્ટોર છે, ઓકે, જ્યાંથી તમે કોઈ એપ એમએસ વર્ડની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. અને આ જે સ્ટોર છે એ તમને એક્સેલમાં પણ જોવા મળશે અને પાવર પોઈન્ટની અંદર પણ જોવા મળશે. ઓકે, તો આ છે એડિન્સ. એના પછી નેક્સ્ટ આવે છે મીડિયા. તો ઇન્ટરનેટ પરથી કોઈ વિડીયો તમારે એમએસ વર્ડની અંદર ઉમેરવો હોય તો એના માટે મીડિયા નામનો ઓપ્શન છે. તમે મીડિયા ઉપર ક્લિક કરશો, આવું તમને જોવા મળશે. આના ઉપર તમે ક્લિક કરશો તો આવું કંઈક પોપઅપ ખુલી જશે, જેની અંદર તમને બે વસ્તુ લખેલી છે. કાં તો તમે કોઈ વિડીયો છે એ યુટ્યુબમાંથી તમે લાવો, કાં તો ઇન્ટરનેટ ઉપરથી તમે લાવો. તો બે રસ્તા છે. કાં તો તમે યુટ્યુબમાંથી કોઈ વિડીયો તમને ગમતો હોય, સર્ચ યુટ્યુબ લખેલું છે, તમારે સિમ્પલ સર્ચ કરવાનું તો યુટ્યુબમાંથી એ વિડીયો દેખાશે અહીંયા, અને એ સિમ્પલ તમે ક્લિક કરશો તો એ વિડીયો છે એ તમારા એમએસ વર્ડની અંદર એડ થઈ જશે. કાં તો તમે શું કરો, ઇન્ટરનેટની અંદર એનો એમ્બેડ કોડ હોય. એમ્બેડ કોડ એટલે શું કે ઇન્ટરનેટની અંદર વિડીયો પડ્યો હોય તો એનો કોડ આવે છે, તો એ એમ્બેડ કોડ છે એ તમે લાવીને અહીંયા પેસ્ટ કરશો તો એ વિડીયો છે એ પણ તમને એમએસ વર્ડની અંદર દેખાશે.
તો એટલું જસ્ટ યાદ રાખજો કે MS વર્ડની અંદર મીડિયા નામનો એક ઓપ્શન છે, જેનાથી કોઈ વિડીયો છે એ તમે MS વર્ડની અંદર તમે એડ કરી શકો છો. જેના ઉપર તમે ક્લિક કરો તો તમને બે ઓપ્શન મળશે, કાં તો ઇન્ટરનેટ ઉપર કોઈ વિડીયો પડ્યો હોય એને એમ્બેડ કરી શકો છો, કાં તો યુટ્યુબનો વિડીયો છે એ પણ તમે તમારા MS વર્ડની અંદર લાવી શકો છો. ઓકે, તો આ થઈ ગયો તમારો મીડિયાનો ઓપ્શન. એના પછી આગળ વાત કરીએ લિંક. લિંક જેની અંદર આવે છે હાઇપરલિંક. તો હાઇપરલિંકની વાત કરીએ તો હાઇપરલિંક ઉમેરવા માટે હાઇપરલિંકનો ઉપયોગ થાય છે અને એની શોર્ટકટ કી યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાયેલી છે, Ctrl+K છે. તો Ctrl+K તમે દબાવશો તો આ ટાઈપનું એક મેનુ છે એ ખુલી જશે તમારી સ્ક્રીન ઉપર. ત્યાં તમને સિમ્પલી બે ઓપ્શન જોવા મળશે. એક તો ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે એવું લખેલું છે, ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે, અને બીજું લખેલું છે એડ્રેસ. હવે ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે એટલે શું કે તમારે MS વર્ડની અંદર કયું નામ દર્શાવવું છે, અને એડ્રેસ એટલે શું કે એના ઉપર કોઈ વ્યક્તિ ક્લિક કરશે તો એ કયા એડ્રેસ ઉપર જશે, તો એ એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે સમજાવું. માની લો કે ટીચિંગ કિશન આવું લખેલું છે, ટીચિંગ કિશન આવું લખેલું છે. તો ટીચિંગ કિશન મેં ક્યાં લખ્યું? અહીંયા ડિસ્પ્લેની અંદર લખ્યું. તો ટીચિંગ કિશન છે એ મેં ડિસ્પ્લેની અંદર લખી દીધું. હવે મેં શું કર્યું, આના ઉપર મેં એક એડ્રેસ આપી દીધું અને એ એડ્રેસ અહીંયા લખવાનું. એ એડ્રેસ મેં આપ્યું https www.teachingkishan.com. ઓકે, આવું મેં એડ્રેસ આપ્યું. ઓકે, હવે શું થશે તો આ એક હાઇપરલિંક બની ગઈ. મતલબ કે MS વર્ડમાં તમને જે શબ્દ દેખાશે એ આ જ દેખાશે, ટીચિંગ કિશન નામનો શબ્દ દેખાશે, પરંતુ આ શબ્દ નથી, આની પાછળ એક લિંક છે એ જોડાયેલી છે. તો કોઈ વ્યક્તિ આ ટીચિંગ કિશન શબ્દ ઉપર ક્લિક કરશે તો એ સીધો મારી વેબસાઇટ ઉપર જતો રહેશે, કારણ કે આ ટીચિંગ કિશનને મેં હાઇપર લિંક બનાવેલી છે અને એની પાછળ મેં કઈ લિંક આપેલી છે તો મારી વેબસાઇટની લિંક આપેલી છે. તો જ્યારે પણ હાઇપર લિંક તમારે આપવી હોય તો એમાં તમારી લિંક, જેના માટે તમારી કંટ્રોલ કે શોર્ટકટ છે એ તમે ક્લિક કરશો, અથવા હાઇપર લિંક અહીંયા દેખાય છે આના ઉપર ક્લિક કરશો તો આ ટાઈપનું એક મેનુ ખુલી જશે, જેમાં તમારે MS વર્ડની અંદર જે ટેક્સ્ટ બતાવવો હોય એ અહીંયા લખવાનો, અને એ ટેક્સ્ટ ઉપર કોઈ ક્લિક કરે છે તો એને આપણે ક્યાં રીડાયરેક્ટ કરવું છે, એટલે કે કોઈ વેબસાઇટ હોય, કોઈ યુટ્યુબ વિડીયો હોય, અથવા તો કોઈ એનીથિંગ, કોઈ લિંક હોય, ઇન્સ્ટાગ્રામની લિંક હોય કે ટ્વિટરની લિંક હોય, XYZ કોઈ પણ લિંક હોઈ શકે છે. તો એ લિંક તમારે અહીંયા પેસ્ટ કરવાની, જસ્ટ ઓકે દબાવી દેવાનું. તો અહીંયા જે ટેક્સ્ટ લખેલો હશે એના ઉપર કોઈ ક્લિક કરશે MS વર્ડની અંદર તો સીધો એ આ એડ્રેસ ઉપર રીડાયરેક્ટ થઈ જશે. તો આને શું કહેવામાં આવે? લિંક કહેવામાં આવે છે. એના પછી આવે છે કોમેન્ટ્સ. તો લખાણની અંદર જો તમારે કોમેન્ટ કરવી હોય તો એના માટે તમને કોમેન્ટ્સનો ઓપ્શન જોવા મળશે. જો બુકમાર્ક અને ક્રોસ રેફરન્સ આપણે પ્રેક્ટિકલી જોઈશું, તો આની અંદર આપણે કવર કરતા નથી. હું સમજાવીશ તો તમને ખ્યાલ પણ નહીં આવે. તો આ બંને વસ્તુ આપણે પ્રેક્ટિકલની અંદર સમજવાની છે, બુકમાર્ક શું છે અને ક્રોસ રેફરન્સ શું છે. વાત કરીએ કોમેન્ટની, તો લખાણની અંદર જો તમારે કોમેન્ટ કરવું હોય તો એના માટે તમને કોમેન્ટ જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે MS વર્ડની અંદર આવું કંઈક લખેલું છે કે ધીસ ઇઝ માય યુટ્યુબ ચેનલ. હવે મારે યુટ્યુબ ચેનલ ઉપર કંઈક કોમેન્ટ કરવી છે. હવે જો અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા જઈએ છીએ, મતલબ કે કોઈ મારો ફ્રેન્ડ છે એને કંઈક ઇમેજ મૂકી તો એ ઇમેજને લઈને હું નીચે શું કરી? કોમેન્ટ કરી. તો એ જ રીતના MS વર્ડની અંદર પણ કોઈ એવો શબ્દ હોય તો એ શબ્દને લઈને કોઈ પણ વ્યક્તિ શું કરી શકે છે? કોમેન્ટ કરી શકે છે. તો એ સિમ્પલ MS વર્ડની અંદર કંઈક લખાણ લખેલું છે, એમાં કોઈ એક શબ્દ છે અને એ શબ્દ ઉપર મારે કંઈક કોમેન્ટ કરવી છે, તો હું આ રીતના કરી દઈશ કે એ શબ્દને સિલેક્ટ કરીશ અને એ કોમેન્ટ નામનો ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરીશ તો સાઈડમાં તમને આવું દેખાશે. હવે આ નામ ક્યાંથી આવ્યું? તો આ નામ આવ્યું છે મારા કમ્પ્યુટરમાંથી. તો આ નામ આવી ગયું. હવે સિમ્પલ એ વર્ડ ઉપર તમારે જે પણ કોમેન્ટ કરવી હોય એ હું અહીંયા આ રીતના કરી શકું છું. ઓકે, તો આ રીતના કોઈ પણ કરી શકે છે. સમજી લો કે આ ડોક્યુમેન્ટ ફાઇલ સેવ કરીને મેં બીજા કોઈ વ્યક્તિને મોકલી તો એને પણ એ ડોક્યુમેન્ટમાંથી કઈ એવું શબ્દ છે જેના ઉપર કોમેન્ટ કરવી હોય તો એ વ્યક્તિ પણ કરી શકે છે. અહીંયા લિસ્ટ આખું આવી જશે. તો આ રીતના કોઈ શબ્દ ઉપર આ રીતના કોમેન્ટ કરવા માટે તમને કોમેન્ટનો ઓપ્શન જોવા મળશે. આ પ્રેક્ટિકલી આપણે સમજીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. એના પછી નેક્સ્ટ આવે છે હેડર એન્ડ ફૂટર. હવે સિમ્પલ છે, આનો ઉપયોગ તો આપણે કોલેજની અંદર, સ્કૂલની અંદર આપણે કંઈક લખાણ લખવા આપ્યું હશે, ઓકે, તો આપણે કર્યું જ હશે. હેડર અને ફૂટર શું છે? નામથી જ ખબર પડી જાય છે કે આપણી જે ડોક્યુમેન્ટ છે એના ઉપર કંઈક હેડિંગ આપવું હોય, પછી એ કોઈક ટાઇટલ હોઈ શકે છે, અથવા તો પેજ નંબર હોઈ શકે છે, અથવા તો તારીખ હોઈ શકે છે. તો એવા ઘણા બધા એવા શબ્દો જે દરેક પેજની અંદર હોવા જોઈએ. જેમ કે ટાઇટલ છે એ દરેક પેજની અંદર હોવું જોઈએ, જેની અંદર સમજી લો ટીચિંગ કિશન શબ્દ છે તો ટીચિંગ કિશન. એક્ઝામ્પલ તરીકે વાત કરી લઉં, ચલો હું કરંટ અફેર્સ ચલાવું છું તો મેં કરંટ અફેર્સની એક સરસ મજાની વર્ડ ફાઇલ બનાવી,
પરંતુ એ કરંટ અફેર્સ કયા મહિનાનું છે એ મારે લખવું પડશે અને એ મારે દરેક પેજના હેડિંગની અંદર લખવું પડશે. તો હું શું કરીશ, હેડર ઉપર ક્લિક કરીશ અને ત્યાં લખી દઈશ કે ભાઈ જુલાઈ મંથ, ઓકે, કરંટ અફેર્સ, આવું લખી દઈશ. આવું હેડરની ઉપર લખી દઈશ તો દરેક પેજના ઉપર, દરેક પેજની અંદર હેડર આવી જશે અને ત્યાં જુલાઈ મંથ કરંટ અફેર્સ એવું લખાઈને આવી જશે. એ જ રીતના ફૂટર આવે છે તો પેજના છેલ્લા ભાગ ઉપર આ રીતના પેજ હોય છે, આ રીતના પેજ હોય તો પેજના ઉપરના ભાગમાં જે હોય લખાણ લખીએ આપણે એને હેડર કહેવાય. ઓકે, જે દરેક પેજની અંદર આવી જાય ઓટોમેટિકલી, ખાલી એક જ પેજમાં લખવાનું હોય, દરેક પેજમાં ઓટોમેટિકલી આવી જાય. એ જ રીતના એ પેજની નીચે લખાય એને શું કહેવામાં આવે, ફૂટર કહેવામાં આવે. ફૂટરની અંદર નોર્મલી આપણે પેજ નંબર રાખતા હોઈએ છીએ. તો હેડર એટલે શું, તો દરેક પેજ પર એક સરખું લખાણ ઉમેરવા માટે હેડરનો ઉપયોગ થાય છે જે પેજના ટોપ ઉપર હોય. અને ફૂટર એટલે શું કે દરેક પેજમાં સૌથી નીચેના ભાગમાં એક સરખું લખાણ ઉમેરવા માટે ફૂટરનો ઉપયોગ થાય છે. તમે હેડર અને ફૂટર ઉપર ક્લિક કરશો તો તમને જુદા જુદા ડાયાગ્રામ જોવા મળશે જેમાં જુદી જુદી વસ્તુ લખેલી હશે, તો એ પણ આપણે પ્રેક્ટિકલી સમજીશું. પણ હેડર અને ફૂટર આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આવે છે પેજ નંબર. તો પેજને નંબર આપવા માટે તમને પેજ નંબરનો પણ એક ઓપ્શન જોવા મળશે. તો પેજ નંબર આઈ હોપ સો એ પણ તમને આઈડિયા હશે જ કે પેજ હોય, ઘણા બધા પેજ હોઈ શકે છે એમએસ વર્ડ ની અંદર, સમજી લો 200 300, તો દરેકને આપણે પેજ નંબર આપવો પડે. તો એના માટે પેજ નંબર નામનો પણ ઓપ્શન તમને જોવા મળશે જેનાથી દરેક પેજની અંદર પેજ નંબર આવી જશે. હવે સિમ્પલ છે, તમારી કોઈ બુક હોય તો એ બુક છે, એ બુકની અંદર તમે જોશો કે દરેક પાનામાં નીચે તમને પેજ નંબર લખેલો હશે. તો બસ એ પેજ નંબર એડ કરવા માટે પેજ નંબર નામનો ઓપ્શન તમને જોવા મળશે. તો હેડર, ફૂટર અને પેજ નંબર 3 વસ્તુ હોય છે. એના પછી આગળ વધીએ, વાત કરીએ ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર તમને આ બધા મેનુ જોવા મળશે, આ બધા ટૂલ્સ જોવા મળશે. વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ટેક્સ્ટ બોક્સ. સિમ્પલ વસ્તુ છે કે તમારે કોઈ લખાણ લખવું હોય તો એ લખાણ લખવા માટેનું જે બોક્સ છે એ તમારે એડ કરવું હોય એમએસ વર્ડની અંદર, તો એના માટે તમને ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ બોક્સ કરીને. નોર્મલી કર્સર તો આપતા જ હોય છે, પરંતુ કોઈક વખત સમજી લો કર્સર છે એ પણ જતું રહે છે. તો મારે કંઈક ડોક્યુમેન્ટની અંદર કોઈક જગ્યાએ મારે કંઈક ટેક્સ્ટ એડ કરવું હોય તો એના માટે હું ટેક્સ્ટ બોક્સ નામનું ઓપ્શન લાવીશ. નોર્મલી જે કર્સર છે ને એ આ રીતના વર્ક કરતું હોય, મતલબ કે લખાણ છે આ રીતના લખાતું હોય, પરંતુ માની લો કે મારે વચ્ચે કંઈક બે લાઈનની વચ્ચે મારે કંઈક એડ કરવું છે, તો શું કરીશ, વચ્ચે થોડી જગ્યા રાખીને આ રીતના એક ટેક્સ્ટ બોક્સ છે એ દબાવીશ તો અહીંયા હું જ્યાં પણ ક્લિક કરીશ ત્યાં આ રીતના ટેક્સ્ટ બોક્સ બની જશે અને ત્યાં વચ્ચે હું કંઈક લખાણ છે એ લખી શકું છું. એના પછી આવે છે ક્વિક પાર્ટ. તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા લખાણને ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે, ક્વિક પાર્ટ. એવું લખાણ જેને આપણે વારે ઘડીએ યુઝ કરીએ છીએ, તો એવા લખાણને ઉમેરવા માટે તમને ક્વિક પાર્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે. આને આપણે પ્રેક્ટિકલી સમજીશું. એના પછી આવે છે વર્ડ આર્ટ. તો ડિઝાઇન વાળા વર્ડ, ડિઝાઇન વાળા ટેક્સ્ટને તમારે એડ કરવું હોય તો એના માટે તમને વર્ડ આર્ટ કરીને ઓપ્શન જોવા મળશે. વર્ડ આર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે જુદી જુદી ડિઝાઇનના તમને ફોન્ટ જોવા મળશે. ઓકે, એની અંદર ડિઝાઇન હોય, જો ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ નેમ વસ્તુ અલગ છે. ફોન્ટ નેમની અંદર આખા અલગ અલગ સ્ટાઇલના તમને ફોન્ટ જોવા મળશે. અને અહીંયા વાત થાય છે ડિઝાઇનની, એટલે કે કોઈક ડિઝાઇન, મતલબ કે માની લો કે આ ડિઝાઇન છે, ઓકે, આ કે આ ટાઈપનું તમને એક ડિઝાઇન જોવા મળશે. આ કે લખ્યો મેં તો આ ડિઝાઇન વાળું કે છે. ઓકે, આ ફોન્ટ સ્ટાઇલ કે ફોન્ટ નેમને આને કઈ લેવા દેવા નથી. અલગ અલગ ડિઝાઇનના, ઓકે, અલગ અલગ કલર્સના, અલગ અલગ ગ્રાફિક્સ વાળા કોઈ વર્ડ છે, ટેક્સ્ટ છે, એને જો તમારે એડ કરવું હોય તો એના માટે તમને વર્ડ આર્ટ કરીને ઓપ્શન જોવા મળે છે. એના પછી મોસ્ટ આઈએમપી આવે છે ડ્રોપ કેપ. હવે ડ્રોપ કેપ છે એ એક્ઝામની અંદર એક બે વખત પૂછાયેલો છે, યાદ રાખજો. હવે ડ્રોપ કેપ એટલે શું, તો પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટું દર્શાવવા માટે ડ્રોપ કેપનો ઉપયોગ થાય છે. જેમ કે મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તો આની અંદર ભગવદ્ ગીતા છે. આ ભગવદ્ ગીતાનું જે બી છે તમે જુઓ કે કેટલો મોટો છે, 3 લાઈનની અંદર એક શબ્દ લખેલો છે. તો આ રીતના કોઈ ફકરો હોય અને એ ફકરાનો પહેલો અક્ષર, જેમ કે ભગવદ્ ગીતાનો અહીંયા તમે બી જોઈ શકો છો, એને મોટો દર્શાવવો હોય તો એના માટે તમને એક ઓપ્શન જોવા મળશે ડ્રોપ કેપ નામનો. નોર્મલી છે ને એ ડ્રોપ કેપ 3 લાઈનનો હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બાય ડિફોલ્ટ ડ્રોપ કેપ છે એ 3 લાઈનનો હોય છે. આને તમે વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો. કેટલું તમે વધારી શકો છો મેક્સિમમ, તો મેક્સિમમ તમે 10 લાઈનનું ડ્રોપ કેપ રાખી શકો છો. યાદ રાખજો, મેક્સિમમ તમે 10 લાઈનનું ડ્રોપ કેપ રાખી શકો છો. તમે ડ્રોપ કેપ ઉપર ક્લિક કરશો એટલે આવું તમને કંઈક જોવા મળશે પોપઅપ. આ પોપઅપની અંદર તમને પૂછશે
કે ભાઈ તમારે કેટલા લાઈનનું ડ્રોપ કેપ રાખવું છે. તો અહીંયા જો બાય ડિફોલ્ટ 3 હોય છે. બાય ડિફોલ્ટ કેટલું હોય છે? 3 લાઈન હોય છે. તો આ બાય ડિફોલ્ટ છે એટલે કે 3 લાઈનની અંદર એક શબ્દ દેખાય છે. આ 3 લાઈનની અંદર આ પહેલો શબ્દ તમને જોવા મળે છે. આ રીતના મેક્સિમમ તમે 10 લાઈન સુધી રાખી શકો છો એટલે કે 10 લાઈનનો એક અક્ષર તમે લખી શકો છો. સ્ટાર્ટિંગમાં 10 લાઈનનો એક અક્ષર લખી શકો છો. જે રીતના અહીંયા 3 લાઈનનો એક અક્ષર લખ્યો છે એવો મેક્સિમમ તમે 10 લાઈનનો એક અક્ષર લખી શકો છો મેક્સિમમ. ઓકે, તો મેક્સિમમ ડ્રોપ કેપ 10 લાઈનનું હોય છે અને મિનિમમ તો ઓબ્વિયસલી 1 લાઈનનું હોય છે. અને બાય ડિફોલ્ટ કેટલું હોય છે? તો 3 લાઈનનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે ડ્રોપ કેપની અંદર પણ બે વસ્તુ હોય છે. એક હોય છે ડ્રોપ એટલે કે આ જે નોર્મલ તમને દેખાય છે એ. એના સિવાય ઇન માર્જિન ડ્રોપ પણ હોય છે. ઇન માર્જિન ડ્રોપમાં શું થાય કે અહીંયા સમજી લો કે ભગવદ્ ગીતાનું મેં બી લખ્યું. ઓકે, એના પછી આ રીતના લાઈન શરૂ થઈ તો સમજી લો કે આ 3 લાઈનમાં છે. એના પછી જે ચોથી લાઈન આવશે ને એ પણ આ રીતના જ આવશે. મતલબ કે આ બી છે, આ બી ના નીચે કશું લખાશે નહીં. જે લખાણ છે એ આ રીતના લખાશે. તો આને શું કહેવામાં આવે? ઇન માર્જિન ડ્રોપ કેપ કહેવામાં આવે. જો આ ડ્રોપ કેપ એ નોર્મલ ડ્રોપ કેપ છે. આની અંદર તમે જો દેખાય છે કે જે બી છે આ બી ના નીચે પણ લખાણ લખેલું છે. દેખાય છે? આ બી ના નીચે પણ તમને લખાણ જોવા મળશે. પરંતુ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઇન માર્જિન ડ્રોપ કેપ. તો ઇન માર્જિન ડ્રોપ કેપમાં શું થશે કે આ બી લખ્યો તો બી ના નીચે કોઈ લખાણ લખાશે નહીં. આ રીતના લખ્યું તો પછી બધું લખાણ આ રીતના જ લખાશે. આ બી ના નીચે કોઈ પણ લખાણ લખાશે નહીં. તો આને શું કહેવામાં આવે? ઇન માર્જિન ડ્રોપ કેપ કહેવામાં આવે છે. તો સરસ મજાનું ફંક્શન તમને જોવા મળશે ડ્રોપ કેપ કરીને. એમાં યાદ રાખજો મેક્સિમમ હોય છે એ 10 લાઈનનું તમે ડ્રોપ કેપ રાખી શકો છો. એના પછી આવે છે સિગ્નેચર લાઈન એટલે કે કોઈ એવા ડોક્યુમેન્ટ જેની અંદર છેલ્લા પેજ ઉપર અથવા તો છેલ્લે નીચે તમારે કંઈક સિગ્નેચર કરવી જરૂરી છે. તો એના માટે સિગ્નેચર બોક્સ એડ કરવા માટે તમને સિગ્નેચર લાઈન કરીને એક ઓપ્શન જોવા મળશે. અહીંયા દેખાય છે સિગ્નેચર લાઈન. એના ઉપર તમે ક્લિક કરશો તો તમારું જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના એન્ડ ભાગમાં સિગ્નેચર આ રીતના બોક્સ બની જશે જેમાં તમે સિગ્નેચર કરી શકો છો. ઓકે, હવે ઓબ્વિયસલી કે તમારે સિગ્નેચર કરવી હોય તો પછી જે સિગ્નેચર પેડ આવે છે એ હોવું જોઈએ અથવા તો તમારી રીતના પણ કીબોર્ડથી નામ લખીને પણ એ ટાઈપની સિગ્નેચર છે એ આની અંદર કરી શકો છો. જસ્ટ એટલું યાદ રાખો કે તમે ડોક્યુમેન્ટની અંદર તમારે સિગ્નેચર કરવી હોય તો એ સિગ્નેચર બોક્સને એડ કરવા માટે સિગ્નેચર લાઈન કરીને તમને એક ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ડેટ એન્ડ ટાઈમ. તો તારીખ અને સમય તમારે એડ કરવું હોય તમારા ડોક્યુમેન્ટની અંદર તો એના માટે ડેટ એન્ડ ટાઈમનો તમને ઓપ્શન જોવા મળશે. અને છેલ્લે છે ઓબ્જેક્ટ. તો અન્ય સોફ્ટવેરમાંથી કોઈ માહિતી તમારે એડ કરવી હોય તો એના માટે તમને ઓબ્જેક્ટ જોવા મળશે. આ ઓબ્જેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ડ્રોપડાઉન મેનુ આવું કંઈક ખુલી જશે જેની અંદર તમને પૂછશે કે ભાઈ તમારે ક્યાંથી ઇમેજ લાવવી છે અને કેવા પ્રકારની ઇમેજ લાવવી છે. તો તમે જુઓ છો કે ઘણા બધા સોફ્ટવેરના અહીંયા નામ લખેલા છે અને ત્યાંથી તમે બીજા સોફ્ટવેરમાંથી કોઈ ઇન્ફોર્મેશન છે એ જો તમારે MS વર્ડની અંદર એડ કરવી હોય તો આ ઓબ્જેક્ટ નામના ઓપ્શનથી તમે કરી શકો છો. ક્લિયર? તો એના માટે તમને ઓબ્જેક્ટ નામનું ઓપ્શન જોવા મળશે અને તારીખ અને સમય એડ કરવું હોય તો એના માટે ડેટ એન્ડ ટાઈમનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે સિમ્બોલ. સિમ્બોલની અંદર બે વસ્તુ તમને જોવા મળશે, બે ટૂલ્સ જોવા મળશે. એક છે ઇક્વેશન અને બીજું છે સિમ્બોલ. ઇક્વેશન નામથી જ ખબર પડી જાય ગણિત સાથે સંબંધિત છે. તો ગાણિતિક સૂત્રો તમારે જો MS વર્ડની અંદર એડ કરવા હોય તો એના માટે ઇક્વેશન કરીને તમને ફંક્શન જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો કે ઇક્વેશન ઉપર તમે ક્લિક કરશો તો તમને જુદા જુદા આ ટાઈપના ફોર્મ્યુલા જુદા જુદા તમને સૂત્રો જોવા મળશે. આ સિવાય બીજા વધારાના પણ સૂત્રો તમને અહીંયા જોવા મળશે. ઓકે, પછી તમારે નવું તમારા ટાઈપનું તમારે બનાવવું હોય એવું સૂત્ર તમારે એડ કરવું હોય તો પણ આની અંદર તમે એડ કરી શકો છો. તો ગાણિતિક સૂત્રો તમારે ઉમેરવા હોય, ફોર્મ્યુલા ઉમેરવા હોય તો એના માટે ઇક્વેશન કરીને ફંક્શન જોવા મળશે. એના પછી બીજા નંબરે આવે છે સિમ્બોલ. જુદા જુદા સિમ્બોલ એડ કરવા હોય તો એના માટે સિમ્બોલ ઓપ્શન છે. સિમ્બોલ ઉપર ક્લિક કરશો એટલે તમે આલ્ફા, બીટા, પાઈ છે, પછી ગેમા છે, પછી તમે જો પ્લસ છે, માઇનસ છે એ ટાઈપના છે, પછી કોપીરાઇટનો તમને સિમ્બોલ જોવા મળશે, પછી ટ્રેડમાર્કનું સિમ્બોલ જોવા મળશે, ગુણાકારનો, ભાગાકારનો જોવા મળશે, પછી ઇન્ફિનિટીવનો જોવા મળશે, પછી ઓમેગાનો જોવા મળશે, સમનો સિમ્બોલ છે એ જોવા મળશે. ઓકે, પાઈનો છે, પછી બીટાનો છે, આલ્ફાનો છે, પછી આ રજિસ્ટરનો છે, પછી નોટ ઇક્વલ ટુ નો છે. તો ઘણા બધા તમને જુદા જુદા ટાઈપના ગાણિતિક સિમ્બોલ છે એ તમને જોવા મળશે. તો બે ટાઈપની વસ્તુઓ તમને જોવા મળે છે સિમ્બોલની અંદર, ઇક્વેશન અને સિમ્બોલ. ઇક્વેશનથી જુદી જુદી ફોર્મ્યુલા તમે એડ કરી શકો છો એટલે કે જુદા જુદા ગાણિતિક સૂત્રો એડ કરી શકો છો અને સિમ્બોલથી અમુક એવા ગાણિતિક સિમ્બોલ
જે ગણિતની અંદર યુઝ થતા હોય અથવા તો એના સિવાય નોર્મલ જે આપણે યુઝ કરતા હોય કોપીરાઇટનો છે, ટ્રેડમાર્કનો છે, તો એવા બધા સિમ્બોલ તમારે એડ કરવા હોય તો એના માટે સિમ્બોલ કરીને તમને ઓપ્શન જોવા મળશે. ઓકે, એના પછી જે નેક્સ્ટ મેનુ આવે છે એ છે ડિઝાઇન મેનુ. તો આપણે ઇન્સર્ટ મેનુ કમ્પ્લીટ કરી દીધું. એના અગાઉ આપણે ફાઇલ મેનુ, હોમ મેનુ પણ કમ્પ્લીટ કરી ગયા. તો આપણા 3 મેનુ કમ્પ્લીટ થઈ ગયા, ફાઇલ, હોમ અને ઇન્સર્ટ. હવે જે નેક્સ્ટ મેનુ આવે છે એ છે ડિઝાઇન મેનુ. ડિઝાઇન મેનુ બહુ સિમ્પલ છે. બે વસ્તુ એની અંદર આવે છે. એક આવે છે ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ અને બીજું આવે છે પેજ બેકગ્રાઉન્ડ. સૌથી પહેલા ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ છે એ આની અંદર જ સમજી લઈએ. તો એની અંદર સૌથી પહેલા આવે છે થીમ. થીમની અંદર શું? તો અહીંયા જે થીમ છે એ થીમ છે એ પેજની અંદર જે લખાણ છે એની થીમ. એટલે કે એ પેજની અંદર જે ટાઇટલ છે એ કેવું હોવું જોઈએ, એની અંદર જે હેડિંગ છે એ કેવું હોવું જોઈએ અને એની અંદર જે તમે ટેક્સ્ટ લખો છો નીચે એ કેવું હોવું જોઈએ. તો એની બાય ડિફોલ્ટ ઇનબિલ્ટ MS વર્ડની અંદર તમને જુદી જુદી થીમ જોવા મળશે. તો તમને ગમે એ રીતની થીમ તમે ચૂઝ કરી શકો છો, જેમાં ટાઇટલ, હેડિંગ અને જે ટેક્સ્ટ છે એ આ રીતના લખેલા હશે. તો મન ગમે એ તમે કરી શકો છો. બાકી તમે તમારી રીતના પણ થીમ બનાવી શકો છો કે ભાઈ મારું ટાઇટલ છે એ આ ફોન્ટમાં, આટલી સાઇઝનું, આ કલરનું હોવું જોઈએ. હેડિંગ છે એ આ ફોન્ટ સ્ટાઇલમાં, આ ફોન્ટ નેમમાં, આ ફોન્ટ કલરમાં, આટલી સાઇઝનું હોવું જોઈએ. ટેક્સ્ટ આટલી સાઇઝના હોવા જોઈએ. તો એ તમારી રીતના પણ તમે ચૂઝ કરી શકો છો, બનાવી શકો છો. બાકી બાય ડિફોલ્ટ તમને જુદી જુદી થીમ જોવા મળશે અને આ થીમ શેની છે? ટાઇટલ, હેડિંગ અને ટેક્સ્ટની છે. એના પછી આવશે કલર. હવે અહીંયા જે કલર છે એ પણ કલર ટેક્સ્ટના છે. અહીંયા પેજના કલર નથી, ટેક્સ્ટના કલર છે. મતલબ કે જે ટાઇટલ છે, હેડિંગ છે અને ટેક્સ્ટ છે એ કેવા કલરનું આવવું જોઈએ. મતલબ કે તમને એક થીમ ગમી પરંતુ એ થીમની અંદર કલર છે એ બરાબર નથી. થીમ ગમી ગઈ છે, જે લખાણ છે એ બરાબર છે, આપણને સારું દેખાય છે, પરંતુ એની અંદર જે કલર છે એ બરાબર નથી. તો તમે થીમ સિલેક્ટ કર્યા પછી એના કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો. એના પછી આવે છે ફોન્ટ. તો ત્યાં તમને જુદા જુદા ટાઈપના ફોન્ટ જોવા મળશે. તો એ ફોન્ટ છે એને પણ તમે તમારી રીતના ચેન્જ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે પેરેગ્રાફ સ્પેસિંગ. તો આ આગળ આપણે કવર કરી ગયા છે કે પેરેગ્રાફ છે એની અંદર જે જગ્યા છોડવાની હોય છે એને પેરેગ્રાફ સ્પેસિંગ કહેવામાં આવે છે. તો એ આગળ આપણે કવર કરી ગયા. એના પછી આવે છે ઇફેક્ટ. તો જે લખાણ છે એ લખાણને જુદી જુદી ઇફેક્ટ આપવા માટે ઇફેક્ટ નામનો ઓપ્શન છે, જેને આપણે પ્રેક્ટિકલી સમજીશું. અને એના પછી આવે છે સેટ એઝ અ ડિફોલ્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. સેટ એઝ અ ડિફોલ્ટનો મતલબ શું? કે એક થીમ તમે નક્કી કરી લીધી, એની અંદર સરસ મજાના ફોન્ટ આપી દીધા, એની અંદર ફોન્ટ કલર પણ તમે એડ કરી દીધા, એની અંદર ઇફેક્ટ પણ આપી દીધી. હવે તમારે સમજી લો કે આને પરમેનન્ટ રાખવી છે. પરમેનન્ટ ધેટ્સ મીન્સ કે શું? કે હવે મારે જે લખાણ લખવાનું છે ભવિષ્યની અંદર પણ, તો એ મારે આ જ સ્ટાઇલની અંદર લખવાનું છે. તો હું શું કરી દઈશ? સેટ એઝ અ ડિફોલ્ટ કરી દઈશ. જેનાથી શું થશે કે હવે જ્યારે હું નવું MS વર્ડ અથવા તો નવી ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરીશ તો એ થીમ પ્રમાણે જ બધું લખાશે. કારણ કે કેમ? આ જે થીમ છે એને મેં સેટ એઝ અ ડિફોલ્ટ કરી નાખી છે. સેટ એઝ અ ડિફોલ્ટ એટલે શું? કે મારે હવે એ પરમેનન્ટ એ થીમ રાખવાની છે, એને ડિફોલ્ટ રાખવાની છે, એને ચેન્જ કરવાની નથી. તો હવે હું જ્યારે પણ નવું MS વર્ડ ઓપન કરીશ તો આ થીમ પ્રમાણે જ એનું ટાઇટલ, હેડિંગ અને ટેક્સ્ટ લખાશે. જે પણ કલર હું સિલેક્ટ કરીશ એ એની અંદર રહેશે. ક્લિયર? તો આને શું કહેવાય? સેટ એઝ અ ડિફોલ્ટ કહેવામાં આવે છે. એના પછી ડિઝાઇનની અંદર જે બીજું આવે છે એ આવે છે પેજ બેકગ્રાઉન્ડ. પેજ બેકગ્રાઉન્ડની અંદર તમને 3 વસ્તુ જોવા મળશે. એક છે વોટરમાર્ક, બીજું છે પેજ કલર અને ત્રીજું છે પેજ બોર્ડર. ઓકે, વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ વોટરમાર્ક. તો પેજની પાછળ આછા કલરે ઓકે લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે? વોટરમાર્ક કહેવામાં આવે. આનું ઉદાહરણ આપું તો દેખાય છે અહીંયા. તો અહીંયા પાછળ ટીચિંગ કિશન લખેલું છે, દેખાય છે? આ મારું ઓરિજિનલ ટેક્સ્ટ છે. એની પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈ સંસ્થાનું નામ લખેલું હોય અથવા તો કોઈ એકેડમીનું નામ લખ્યું હોય અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનનું નામ લખેલું હોય, જેનાથી કોઈ ડોક્યુમેન્ટ ચોરી ના શકે. મતલબ કે હું ડોક્યુમેન્ટ શેર કરું છું તો ખબર પડે કે આ સંસ્થા દ્વારા આ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે. તો આ રીતના પાછળ બેકગ્રાઉન્ડની અંદર નામ લખતા આવીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો વોટરમાર્ક કહેવામાં આવે છે. તમે કોઈ પણ બુક લાવો છો અથવા તો કોઈ પણ ડિજિટલ ડોક્યુમેન્ટ હોય છે તો એની પાછળ એકેડમીનું કે કોઈ સંસ્થાનું નામ લખેલું હોય છે તો એને શું કહેવામાં આવે? વોટરમાર્ક કહેવામાં આવે છે. એના પછી આવે છે પેજ કલર. તો પેજને કલર આપવા માટે હવે બાય ડિફોલ્ટ તમે MS વર્ડ ઓપન કરો છો તો એની અંદર પેજનો કલર કેવો હોય છે? વ્હાઇટ હોય છે. પરંતુ માની લો કે મારે વ્હાઇટ કલરની અંદર નથી લખવું, મારે બ્લેક કલર છે એ બ્લેક કલરનું પેજ રાખીને એના ઉપર મારે વ્હાઇટ અક્ષરથી લખવું છે. તો એના માટે શું કરશો? તો સિમ્પલ પેજ કલર ઉપર તમે ક્લિક કરશો.
ત્યાં બ્લેક કલર છે એને સિલેક્ટ કરશો તો તમારું જે પેજ છે જે વ્હાઇટ કલરનું હતું એ ટોટલી બ્લેક થઈ જશે અને એના ઉપર તમે વ્હાઇટ અક્ષરથી લખી શકો છો. હવે માની લો મારે રેડ કલર કરવો છે, બ્લુ કલરનું કરવું છે, તો તમને ફાવે એ કલરનું તમે કરી શકો છો, પરંતુ બાય ડિફોલ્ટ એ વ્હાઇટ કલરનું હોય છે. એટલે કે તમારે પેજનો કલર ચેન્જ કરવો હોય તો એના માટે પણ તમને પેજ કલર નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે પેજ બોર્ડર. તો પેજની ફરતે બોર્ડર કરવા માટે, મતલબ કે આ મારું પેજ છે, આ પેજ છે એની ફરતે મારે એક બીજી બોર્ડર કરવી છે, તો અહીંયા તમને એક ડ્રોપડાઉન મેનુ ખુલશે, તો એમાં જુદી જુદી તમને બોર્ડર જોવા મળશે. કેટલી સાઇઝની રાખવી છે, કેટલી લેન્થની રાખવી છે, તો એ રીતના તમે તમારા જે પેજ છે એને આ રીતના તમે બોર્ડર આપી શકો છો. ઓકે, તો પેજને બોર્ડર કરવા માટે પેજ બોર્ડર નામનો ઓપ્શન જોવા મળશે. આગળ જે બોર્ડર હતું ને, જ્યારે હોમ મેનુની અંદર પણ એક બોર્ડર કરીને ઓપ્શન હતો, એ બોર્ડર અક્ષરનો હતો. એટલે કે સમજી લો કે અહીંયા કિશન લખેલું હોય, કિશન લખેલું હોય તો એ શું કરશે, કિશનને આ રીતના બોર્ડર આપી દેશે. જ્યારે અહીંયા પેજને બોર્ડર આપવાની વાત થાય છે, એટલે કે આ પેજ છે તો આ પેજને મેં તમને દેખાય છે કે મેં એક બોર્ડર આપેલી છે, તો આ રીતના આખા પેજને તમારે બોર્ડર આપી હોય તો એના માટે પેજ બોર્ડર નામનો ઓપ્શન જોવા મળશે. તો વોટરમાર્ક, પેજ કલર અને પેજ બોર્ડર્સ. તો આ થઈ ગયું તમારું ડિઝાઇન મેનુ. તો ડિઝાઇન મેનુની અંદર બહુ ખાસ નથી, એક ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ છે જેમાં જુદી જુદી થીમ છે, એના કલર છે, સ્પેસિંગ છે, ઇફેક્ટ છે અને ડિફોલ્ટ કરવા માટેનું છે. જ્યારે પેજ બેકગ્રાઉન્ડની અંદર ત્રણ વસ્તુ છે, વોટરમાર્ક, પેજ કલર અને પેજ બોર્ડર આપણે સમજી ગયા. એના પછી જે નેક્સ્ટ આવે છે 5મા નંબરનું મેનુ, એ છે પેજ લેઆઉટ મેનુ. ઓકે, તો ફાઇલ, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન આપણે પૂરું થઈ ગયું. હવે વાત કરીશું લેઆઉટ મેનુ, જેને પેજ લેઆઉટ મેનુ પણ કહેવામાં આવે છે, જેની અંદર તમને જુદા જુદા ટૂલ્સ જોવા મળશે, જુદા જુદા ફંક્શન જોવા મળશે. વન બાય વન એકી કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પેજ સેટઅપ. તો પેજ સેટઅપની અંદર તમને સૌથી પહેલા જોવા મળશે માર્જિન. તો પેજની ચારે બાજુ છોડવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે, માર્જિન કહેવામાં આવે છે. અને ડિફોલ્ટ માર્જિન કેટલું હોય છે, તો ડિફોલ્ટ માર્જિન હોય છે 1 ઇંચનું. 1 ઇંચને તમે આ રીતના પણ લખી શકો છો. આ રીતના ડબલ આ રીતના કોમા કરેલા હોય કોઈ પણ આંકડાની ઉપર, તો આનો મતલબ થાય છે ઇંચ. તો આ 1 ઇંચ લખેલું છે. 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો 2.54 સેન્ટીમીટર થાય. તો ડિફોલ્ટ માર્જિન ચારે બાજુથી કેટલું હોય છે, 1 ઇંચનું અથવા તો 2.54 સેન્ટીમીટરનું હોય છે. એટલે કે આ પેજ છે, આ પેજ છે, તો આ પેજની અંદર જે લખાણ છે એ ઓબ્વિયસલી અડીને તો લખાતું નથી, થોડી જગ્યા છૂટેલી હોય છે, તો આ રીતના તમે લખાણ લખો છો. તો ચારે બાજુ આ રીતના માર્જિન હોય છે, એટલે કે આ બાજુ પણ માર્જિન હોય છે, ઉપરની બાજુ પણ માર્જિન હોય છે, આ બાજુ પણ માર્જિન હોય છે અને પેજની નીચે પણ માર્જિન હોય છે. તો બાય ડિફોલ્ટ ચારે બાજુ માર્જિન કેટલું હોય છે, 1 ઇંચનું હોય છે, એટલે કે 2.54 સેન્ટીમીટરનું માર્જિન હોય છે. સ્પાઇરલ કરવા માટે ડાબી બાજુ અથવા તો ઉપરની બાજુ છોડવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે, ગુટર કહેવામાં આવે છે. આ પણ યાદ રાખજો. હવે આપણે કોઈ બુકને સ્પાઇરલ કરાવી હોય તો નોર્મલી તમે કઈ બાજુથી કરાવો, તો ઓબ્વિયસલી ડાબી બાજુથી કરાવો. હવે જેમ કે આ મારી બુક છે, આ મારી એક નોટબુક છે, તો આની અંદર સ્પાઇરલ અથવા તો જે બાઇન્ડિંગ છે એ ક્યાંથી કરાયેલું છે, તો તમે દેખશો કે નોર્મલી ક્યાંથી થાય છે, તો ડાબી બાજુથી થાય છે. ક્યાંય તમે એવી જોઈ કે જેમાં જમણી બાજુથી સ્પાઇરલ થયેલું હોય? ના. કાં તો કોઈ ડાયરી હોય તો એની ઉપરની બાજુથી થયું હોય. સમજી લો કે કોઈ ડાયરી છે, તો ડાયરીમાં આ રીતના ખુલે, ડાયરી આ રીતના ખુલે. ઓકે, ડાયરી છે એ આ રીતના ખુલે છે, તો એમાં કાં તો ઉપરની બાજુથી સ્પાઇરલ કરેલું હોય, કાં તો કોઈ નોટબુક હોય, ચોપડી હોય, કોઈ પણ XYZ કોઈ બુક હોય, તો એમાં સ્પાઇરલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ હોય. તો સ્પાઇરલ છે એ તો કાં તો ડાબી બાજુ થાય, કાં તો ઉપરની બાજુથી થાય. જો કોઈ ડાયરી હોય તો ઉપરની બાજુથી થાય, કોઈ નોટબુક હોય, ચોપડી હોય તો એમાં ડાબી બાજુથી થાય. તો બાય ડિફોલ્ટ કયું હોય છે, તો બાય ડિફોલ્ટ યાદ રાખજો ડાબી બાજુથી હોય છે. પૂછાય એક્ઝામની અંદર કે બાય ડિફોલ્ટ ઘૂંટણની પોઝિશન કઈ હોય છે, તો બાય ડિફોલ્ટ ઘૂંટણની પોઝિશન છે એ ડાબી બાજુ હોય છે. બાકી ઘૂંટણ બે જગ્યાએ થઈ શકે, કાં તો ટોપ ઉપર કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, પરંતુ નોર્મલી એ ડાબી બાજુ હોય છે, જેને શું કહેવામાં આવે, ઘૂંટણ કહેવામાં આવે. ઘૂંટણ એટલે બીજું કંઈ નહીં, સ્પાઇરલ કરવા માટે ડાબી બાજુ અથવા તો ઉપરની બાજુએ છોડવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે, ઘૂંટણ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન એટલે શું, તો પેજને ઊભી દિશામાં કે આડી દિશામાં તમે રાખો છો તો એને ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. નોર્મલી જે MS વર્ડ છે એમાં પેજ હોય છે, એનું ઓરિએન્ટેશન કેવું હોય છે, કેવું હોય છે, તો પોર્ટ્રેટ હોય છે. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ બે ઓરિએન્ટેશન આવે. જેમ કે અહીંયા મારો મોબાઈલ છે, તો આ મોબાઈલ મેં સીધો પકડેલો છે, તો આને શું કહેવાય, પોર્ટ્રેટ મોડ કહેવાય. હું આને આમ ઉલટો કરી નાખું છું, સમજી લો YouTube વિડીયો જોઉં છું તો મેં આ રીતના ઉલટો કરી નાખ્યો,
તો આને શું કહેવામાં આવે? આને લેન્ડસ્કેપ મોડ કહેવામાં આવે. તો આ લેન્ડસ્કેપ મોડ છે, આ પોર્ટ્રેટ મોડ છે. તો તમે MS વર્ડ ઓપન કરો છો તો તમારું જે પેજ હોય છે એ કેવું હોય છે? ઊભું હોય છે, A4 સાઇઝનું હોય છે, એટલે કે એ પોર્ટ્રેટ મોડમાં હોય છે. તો બે રીતના તમને ઓરિએન્ટેશન જોવા મળશે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો બાય ડિફોલ્ટ કયું હોય છે? તો બાય ડિફોલ્ટ એ પોર્ટ્રેટ મોડ હોય, તેને તમે લેન્ડસ્કેપ પણ કરી શકો છો. જેમ કે પાવર પોઈન્ટની વાત કરીએ તો MS પાવર પોઈન્ટની અંદર જે પેજ હોય છે એ કેવું હોય છે? બાય ડિફોલ્ટ કેવું હોય છે? લેન્ડસ્કેપ મોડમાં હોય છે. જ્યારે વાત કરીએ MS વર્ડની તો એની અંદર પોર્ટ્રેટ મોડની અંદર તમને પેજ જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે સાઇઝ. તો પેજની સાઇઝ માટે સાઇઝ ઓપ્શન તમને જોવા મળશે. ઓકે, પેજ છે એની તમારે સાઇઝ સિલેક્ટ કરવી હોય, એની અંદર ઘણી બધી સાઇઝ જોવા મળશે. નોર્મલી આપણે A4 રાખતા આવીએ છીએ, પછી A3 A4 કરતા મોટી હોય. જો જેમ જેમ તમે ઉપર જશો એમ એમ મોટી સાઇઝ આવશે. તો B5 છે, B4 છે, A5 છે, આ બધી નાની છે. A5 કરતા A4 મોટી, A4 કરતા A3 મોટી, A3 કરતા A2 આવે છે, A1 એ A3 કરતા મોટી, પછી આવે છે એક્ઝિક્યુટિવ એ A3 કરતા મોટી, પછી સ્ટેટમેન્ટ આવે છે, પછી લીગલ આવે છે, પછી ટેબ્લોઇડ આવે છે, પછી લેટર આવે છે. તો જેમ તમે ઉપર જશો એમ સાઇઝ વધતી જશે. તો જુદી જુદી સાઇઝના પેજ આવે છે, પરંતુ નોર્મલી આપણે A4 સાઇઝ છે એ રાખતા હોઈએ છીએ. બાકી ઘણા બધા ટાઈપના નાના મોટા તમને પેજ જોવા મળશે. તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પેજ છે એ સિલેક્ટ કરી શકો છો. બાય ડિફોલ્ટ તમને A4 જોવા મળશે. તો આને શું કહેવામાં આવે? પેજની સાઇઝ કહેવામાં આવે છે. એના પછી આવે છે કોલમ. કોલમ એટલે શું? તો લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા માટે કોલમ હોય છે. હવે નોર્મલી શું હોય છે? તો નોર્મલી આપણે જે પેજની અંદર લખાણ લખતા હોઈએ છીએ તો તમને એક જ પેજ જોવા મળશે. ઓકે, એક જ પેજ જોવા મળશે જેની અંદર આપણે આ રીતના લખાણ લખતા હોઈએ છીએ. આ નોર્મલી હું વાત કરું છું. એના પછી આ પેજ ભરાઈ જાય પછી નવું પેજ આવે, નવા પેજની અંદર આપણે આ રીતના લખાણ લખતા હોઈએ છીએ. હવે માની લો મારે એક જ પેજની અંદર બે ભાગમાં લખાણ લખવું હોય, તો એક જ પેજમાં બે ભાગમાં લખાણ લખવું હોય તો એને શું કહેવામાં આવે? કોલમ કહેવામાં આવે. હવે કોલમની અંદર આવું હોય, કોલમની અંદર કેવું હોય કે તમે એક જ પેજની અંદર બે ભાગમાં લખાણ લખી શકો છો. આ એક જ પેજ છે જેની અંદર આ રીતના લખાણ લખ્યું, ઓકે, અને એના પછી અહીંયા લખાણ લખ્યું. તો એક જ પેજની અંદર બે ભાગમાં લખાણ લખવું હોય તો આને બે કોલમ કહેવામાં આવે. આવી તમે 3 કોલમ 4 કોલમ, ઓકે, એ રીતના પણ તમે રાખી શકો છો. નોર્મલી તમે 3 કોલમ કે 4 કોલમ ઇનફ છે, પછી પેજ ભરાઈ જાય, સારું લાગે નહીં. તો આ રીતના તમે જુઓ કે અહીંયા તમને દેખાશે કે ભાઈ તમારી નોર્મલી એક કોલમ હોય છે, પછી તમારે 2 કોલમ રાખવી હોય તો રાખી શકો છો, 3 કોલમ રાખવી હોય તો પણ રાખી શકો છો. પછી લેફ્ટ અને રાઈટ પણ જોવા મળશે. લેફ્ટ રાઈટમાં શું હોય? બેલેન્સ ના હોય. મતલબ કે આ પેજ છે, આ પેજની અંદર સમજી લો લેફ્ટ તમે સિલેક્ટ કરો છો તો લેફ્ટની અંદર આ રીતના લખાશે નાનું નાનું, મતલબ કે ઓછી જગ્યામાં લખાશે, અને રાઈટ સાઈડ છે એ આ રીતના લખાશે, વધારે જગ્યામાં લખાશે. તો આને લેફ્ટ કહેવામાં આવે છે અને આને રાઈટ. રાઈટમાં શું હોય છે? તો આ બાજુનું વધારે લખાય છે અને આ બાજુ જગ્યા તમને ઓછી મળે છે. તો આ દેખાય છે, આ એક્ઝામ્પલ છે, આ કોલમનું એક્ઝામ્પલ છે. તો આ બે કોલમ છે, એક જ પેજની અંદર મેં બે કોલમની અંદર લખેલું છે. તો આને શું કહેવામાં આવે? કોલમ કહેવામાં આવે. હવે માની લો એક પેજમાં મારે 3 ભાગ પાડવા હોય તો પણ હું ભાગ પાડી શકું છું. ઓકે, આ રીતના 1, આ રીતના 2 અને આ રીતના 3 પણ પાડવા હોય તો હું પાડી શકું છું. એનો પણ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે 3. પછી લેફ્ટ રાઈટ કરવું હોય એટલે કે લેફ્ટ સાઈડ ઓછી જગ્યામાં લખાય, રાઈટ સાઈડ વધારે જગ્યામાં લખાય, તો એ ટાઈપનું લેફ્ટ રાઈટ પણ તમે કરી શકો છો. તો આ છે કોલમ, એટલે કે એક જ પેજની અંદર અલગ અલગ ભાગની અંદર પેજને વિભાજિત કરીને લખાણ લખવું હોય તો એના માટે જે ઓપ્શન હોય છે એને શું કહેવામાં આવે? કોલમ કહેવામાં આવે છે. ઓકે, વધીએ આગળ. એના પછી આવે છે બ્રેક્સ. તો અધૂરા લખાણમાંથી બીજા લખાણમાં જવા માટે શેનો ઉપયોગ થાય છે? બ્રેક્સનો ઉપયોગ થાય છે. હવે બ્રેક્સ આપણે ઓલરેડી આગળ કવર કરી ગયા. પેજ બ્રેક આપણે આગળ જોઈ ગયા હતા. આની અંદર લાઇન બ્રેક છે. એના સિવાય તમને બ્રેકની અંદર પણ ઘણા બધા ટાઈપ તમને જોવા મળશે. જો જેમ કે સેક્શન બ્રેક પણ આવે છે. તો જ્યારે પ્રેક્ટિકલ ભણીશું ત્યારે ડીપમાં વાત કરીશું, પણ બ્રેક એટલે એટલું સમજી લો કે તમે એક પેજ ઉપર લખાણ લખો છો અને તમને એવું થાય છે કે બસ આ પેજ ઉપરનું જેટલું લખાણ હતું એ મેં લખી દીધું છે, હવે મારે નવા પેજ ઉપર જતું રહેવું છે. તો સિમ્પલ એને તમે બ્રેક કરી નાખશો, જેનાથી તમારું કર્સર છે એ નવા પેજ ઉપર આવી જશે. તો આને શું કહેવામાં આવે? બ્રેક કહેવામાં આવે. જો તો એ તમને ઓપ્શન અહીંયા જોવા મળશે બ્રેક્સ. એના પછી આવે છે લાઇન નંબર. તો લખાણની અંદર જેટલી પણ લાઈન છે એને નંબર આપવા માટે લાઈન નંબરનો ઉપયોગ થાય છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ મારો ફકરો છે, જેની અંદર દરેક લાઈનને એક નંબર આપી દીધો છે, જેનાથી આપણને આઈડિયા આવે કે ભાઈ મેં જે ફકરો લખ્યો છે એમાં ટોટલ કેટલી લાઈન છે.
તો એ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 જેટલા પણ મેં ફકરો હશે મારું લખેલું હશે ત્યાં સુધી આ ટાઈપની જે લાઈન નંબર છે એ તમને જોવા મળશે. તો લખાણમાં કેટલી લાઈન છે તે દર્શાવવા માટે લાઈન નંબરનો ઉપયોગ થાય છે. એના પછી મોસ્ટ આઈએમપી અવારનવાર એક્ઝામની અંદર પૂછાતું જે ફંક્શન છે, જે ટૂલ્સ આવે છે એ છે હાઇફન્શન. હવે હાઇફન્શન એટલે શું કે જ્યારે કોઈ મોટો શબ્દ બે લાઈનમાં આવતો હોય ત્યારે એ શબ્દને દર્શાવવા માટે હાઇફન, હાઇફન એટલે ડેશનો ઉપયોગ થાય છે. તો એને શું કહેવામાં આવે? હાઇફન્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે નોર્મલી તમે ફકરો લખેલો હોય, નોર્મલી તમે કોઈ ફકરો લખો છો તો એની અંદર હાઇફન્શન હોતું નથી. મતલબ કે કોઈ મોટો શબ્દ આવે ને તો એને બીજી લાઈનની અંદર લઈ લે, ભલે ઉપરની લાઈનમાં થોડી જગ્યા બાકી હોય પરંતુ એ જગ્યા નહીં ભરે, એ મોટો શબ્દ છે એને નેક્સ્ટ લાઈનની અંદર લખી દેશે. પરંતુ તમને એને સિલેક્ટ કરીને હાઇફન્શન કરી દેશો તો એની અંદર જે મોટા શબ્દો છે એ મોટા શબ્દોને આ રીતના હાઇફન વાળા દર્શાવવામાં આવશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મહાભારત લખેલું છે. હવે નોર્મલી જો આ શબ્દ લખેલું હશે એટલે કે હાઇફન્શન નહીં આપેલું હોય, આ ફકરાને સિલેક્ટ કરીને તમે હાઇફન્શન નહીં આપ્યું હોય તો આ જે મહાભારત છે આ મહાભારતમાં આટલી જગ્યા છૂટી જશે અને આ મહા છે એ ક્યાં લખાશે? અહીંયા લખાશે. એટલે કે નેક્સ્ટ લાઈનની અંદર આખું મહાભારત લખાશે જો તમે હાઇફન્શન નહીં આપ્યું હોય તો. પરંતુ તમે આ ફકરાને સિલેક્ટ કરીને તમે હાઇફન્શન સિલેક્ટ કર્યું તો હવે શું થયું? મહા છે એ અહીંયા લખાયું કારણ કે અહીંયા જગ્યા તો હતી, બીજી લાઈનમાં જગ્યા તો હતી પરંતુ હાઇફન્શન નહોતું એટલા માટે જે મોટો શબ્દ હતો એ નેક્સ્ટ લાઈનની અંદર લખાતો હતો અને બીજી લાઈનમાં જગ્યા પડી રહેતી હતી. પરંતુ હાઇફન્શન આપવાથી હવે શું થયું? જે મોટો શબ્દ છે એ હાઇફન દ્વારા જોડવામાં આવ્યો. હવે નોર્મલી આપણે જ્યારે નાના હશું ત્યારે ગુજરાતી ગ્રામરની અંદર ટીચર આવું કહેતા હશે કે જ્યારે બીજી લાઈન છે એની અંદર કોઈ શબ્દ આવતો હોય તો તમે હાઇફન કરીને, ઓકે, હાઇફન કરીને તમે આ રીતના લખી શકો છો. તમે નોટબુકની અંદર પણ આ રીતના તમે શબ્દો લખ્યા હશે. તો મહાભારત છે એમાં શું કર્યું? તો મહા ઉપર આવી ગયું કારણ કે ઉપર જગ્યા હતી અને ભારત આવી ન શક્યું તો અહીંયા મેં શું કરી દીધું? હાઇફન મૂકી દીધું. દેખાય છે? એટલે કે હાઇફન ઓટોમેટિક આવી જશે. તો હાઇફન મૂકીને પછી બાકીના જે શબ્દો છે એ મેં નેક્સ્ટ લાઈનની અંદર લખ્યા. તો આને શું કહેવામાં આવે? હાઇફન્શન કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ મોટો શબ્દ બે લાઈનમાં આવતો હોય ત્યારે તે શબ્દ દર્શાવવા માટે હાઇફન, આને હાઇફન કહેવામાં આવે. નોર્મલી આપણે ડેશ કહેતા આવીએ છીએ તો હાઇફનનો ઉપયોગ થાય છે તો આને શું કહેવામાં આવે? હાઇફન્શન કહેવામાં આવે છે. ક્લિયર? વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે પેજ સેટઅપ. પેજ સેટઅપની વાત કરીએ એમાં સૌથી પહેલા આવે છે ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ તમે જોઈ શકો છો, આ છે ઇન્ડેન્ટ. ઓકે, એકચ્યુઅલી એ પેજ સેટઅપ નથી, અહીંયા લખેલું છે પેરેગ્રાફ. ઓકે, અહીંયા પેરેગ્રાફ લખેલો છે. તો પેરેગ્રાફની અંદર સૌથી પહેલા આવે છે ઇન્ડેન્ટ. હવે ઇન્ડેન્ટ શું છે, કઈ રીતના વર્ક કરે છે, એની શોર્ટકટ કી કઈ છે મેં આગળ ચલાવી છે તો પણ આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ. તો પેરેગ્રાફથી ડાબી અને જમણી બાજુએ કેટલી જગ્યા રાખવી એના માટે શેનો ઉપયોગ થાય છે? તો ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે જેની શોર્ટકટ કી છે Ctrl+M. તમે નોર્મલી કહી શકો છો કે ફકરો પાડવા માટે ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે. ઇન્ડેન્ટ તમારે રિમૂવ કરવું હોય તો એના માટે Ctrl+Shift+M છે અથવા તો Ctrl+Q છે. તો આ બંને શોર્ટકટ કી છે શેના માટે? ઇન્ડેન્ટને રિમૂવ કરવા માટે. એના પછી આવે છે હેંગિંગ ઇન્ડેન્ટ. આ પણ મેં આગળ કરાવ્યું છે. તો લાઈનને ટી આકારે લખવા માટે જેમાં Ctrl+T એની શોર્ટકટ કી છે તો એને હેંગિંગ ઇન્ડેન્ટ કહેવામાં આવે છે. અને હેંગિંગ ઇન્ડેન્ટને રિમૂવ કરવા માટે Ctrl+Shift+T આવે છે. સ્પેસિંગ આગળ આપણે કવર કરી ગયા છે કે બે પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડીએ તો એને શું કહેવામાં આવે? સ્પેસિંગ કહેવામાં આવે. હવે ઇન્ડેન્ટ એટલે શું? તો જો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે આ નોર્મલ ફકરો છે, આ ફકરો છે એ નોર્મલ છે. ઓકે, તો આ ફકરો છે એ નોર્મલ છે, આની અંદર તમને અહીંયા ઇન્ડેન્ટ આપ્યું છે. જો નોર્મલી છે એ અહીંયા લખાતું હોય, નોર્મલી અહીંયા લખાતું હોય પરંતુ મેં શું કર્યું? ઇન્ડેન્ટ આપ્યું છે. ઇન્ડેન્ટ આપવાથી જે ફકરો છે મારો એ શું થશે? એક સ્ટેપ જમણી બાજુ ખસી જશે. એટલે કે ડાબી બાજુ ઇન્ડેન્ટ આપ્યું કહેવાય. આને શું કહેવાય? ડાબી બાજુ ઇન્ડેન્ટ આપ્યું કહેવાય. એટલે કે ડાબી બાજુ થોડી વધારે જગ્યા છોડે. અને અહીંયા લાઈન ઇન્ડેન્ટ પણ આવે છે. જો ઇન્ડેન્ટના ઘણા બધા પ્રકાર આવે છે જેમ કે લાઈન ઇન્ડેન્ટ જેને આપણે ફકરો પાડવો કહીએ છીએ. લાઈન ઇન્ડેન્ટમાં શું હોય કે પહેલી લાઈન છે ને એમાં જ ખાલી ઇન્ડેન્ટ વાગે એટલે કે આ રીતના લખાય તો અહીંયા ખાલી જગ્યા છૂટે, પહેલી લાઈનમાં જગ્યા છૂટે તો આને શું કહેવાય? લાઈન ઇન્ડેન્ટ કહેવામાં આવે. હવે આ ઇન્ડેન્ટ કયું છે? તો આ ઇન્ડેન્ટ ફકરાવાળું ઇન્ડેન્ટ છે જેમાં આખો પહેલો પેરેગ્રાફ છે એ આખો ખસી જશે. કઈ બાજુ? જમણી બાજુ. અને ડાબી બાજુ આ રીતના જગ્યા છોડશે તો આને પેરેગ્રાફ ઇન્ડેન્ટ કહેવામાં આવે. અને અહીંયા જે ઇન્ડેન્ટની વાત થાય છે Ctrl+M એ પેરેગ્રાફ ઇન્ડેન્ટની વાત થાય છે.
હવે માની લો હતા એ પોઝિશનની અંદર લાવવું છે તો એને ઇન્ડેન્ટ રિમૂવ કર્યું કહેવાય અને એના માટેની શોર્ટકટ છે Ctrl+Shift+M અથવા તો Ctrl+Q, જેનાથી જે ઇન્ડેન્ટ છોડ્યું હતું ડાબી બાજુ જે ઇન્ડેન્ટ છોડ્યું હતું એ રિમૂવ થઈ જશે. તો આને શું કહેવામાં આવે? રિમૂવ ઇન્ડેન્ટ કહેવામાં આવે. એના પછી આવે હેંગિંગ ઇન્ડેન્ટ. આ હેંગિંગ ઇન્ડેન્ટનું ઉદાહરણ છે, અહીંયા તમે જોઈ શકો છો, જેમાં પ્રથમ લાઈન છે ને એ આ મોટી હશે અને બાકીની લાઈન નાની હશે, આ રીતના જોવા મળશે. તો આને શું કહેવામાં આવે? હેંગિંગ ઇન્ડેન્ટ કહેવામાં આવે. નોર્મલી કેવું હોય છે ખબર છે? પહેલી લાઈન આ રીતના હોય, પછી બીજી લાઈન બધી આ રીતના હોય. ઓકે, તો આમ એક ટી આકારનો દેખાય છે, આમ ટી આકારનું શું બને છે? લખાણ બને છે. તો એટલા માટે આને હેંગિંગ ઇન્ડેન્ટ, જેને ટી પણ કહેવામાં આવે છે, કે ટી આકારે લખાણ લખવા માટે ઓકે હેંગિંગ ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે. અને એની શોર્ટકટ કી છે Ctrl+T. અને એ હેંગિંગ ઇન્ડેન્ટને રિમૂવ કરવું હોય તો એના માટે શોર્ટકટ કી છે Ctrl+Shift+T. ઓકે, અને સ્પેસિંગ તો બધાને ખબર જ છે, બે પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસિંગનો ઉપયોગ થાય છે. ઇવન બે લાઈન છે એના વચ્ચે પણ જગ્યા છોડવા માટે સ્પેસિંગનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે એરેન્જ. એરેન્જ તમે જોઈ શકો છો કે એરેન્જની અંદર તમને આ બધા ટૂલ્સ જોવા મળશે. એરેન્જની અંદર વન બાય વન એક એક કરીને સમજીએ. હવે એરેન્જમાં કોને એરેન્જ કરવાના છે પહેલા એ સમજો. તો ટેક્સ્ટ અને કોઈ પિક્ચર તમે એડ કરો છો, કોઈ ઇમેજ એડ કરો છો, તો લખાણ અને પિક્ચરને એરેન્જ કરવા માટેનો આ ટૂલ્સ છે બધા. ઓકે, વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પોઝિશન. તો લખાણ સાથે પિક્ચરને અનુકૂળ સ્થાને દર્શાવવા માટે તમને પોઝિશન જોવા મળશે, જેમાં લેફ્ટ, રાઈટ, સેન્ટર આ બધા ઓપ્શન જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોશો કે એ ડ્રોપડાઉન તમને ખોલશો. ઓકે, આ પોઝિશન નામનું ડ્રોપડાઉન ખોલશો અને મેં આની અંદર એક ઇમેજ એડ કરી છે ભગવદ્ ગીતાની. તો અહીંયા ભગવદ્ ગીતા વિશે લખેલું છે અને અહીંયા ભગવદ્ ગીતાની એક ઇમેજ એડ કરી છે. હવે તમે પોઝિશન ખોલશો તો ત્યાં તમને જુદા જુદા ઓપ્શન જોવા મળશે કે આ જે ભગવદ્ ગીતાનો જે ફોટો છે, આ ઇમેજ છે, એને લખાણની કઈ બાજુ રાખવો છે. તો મેં અહીંયા લખેલું છે કે ભાઈ મારે જમણી બાજુ સિલેક્ટ કરેલું છે, દેખાય છે જમણી બાજુ મેં સિલેક્ટ કર્યું છે. તો અહીંયા તમે દેખાય છે કે ઇમેજ છે એ લખાણની જમણી બાજુ છે. હવે માની લો સેન્ટર કરી દઉં તો આ ઇમેજ છે એ સેન્ટરમાં આવી જશે. આ બાજુ કંઈક લખેલું હશે, આ બાજુ કંઈક લખેલું હશે અને સેન્ટરમાં મારી ઇમેજ હશે. એના પછી જે રીતના જમણી બાજુ છે એ રીતના હું ડાબી બાજુ પણ કરી શકું છું. એના પછી સેન્ટર અને લખાણની નીચે, મતલબ કે ઉપર લખાણ હશે, પછી સેન્ટરની અંદર મારી ઇમેજ આવશે અને એની આજુબાજુ કંઈક લખેલું હશે અને એની નીચે લખેલું હશે. મતલબ કે આ જે ઇમેજ છે એને લખાણની અંદર કઈ રીતના મારે ગોઠવવી છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, સેન્ટરમાં, છેક નીચે સેન્ટરમાં, છેક નીચે લેફ્ટ સાઈડ, છેક નીચે રાઈટ સાઈડ, જ્યાં પણ મારે ગોઠવવી હોય, લખાણની આજુબાજુ જ્યાં પણ મારે ઇમેજ ગોઠવવી હોય તો આ પોઝિશનનો યુઝ કરીને એ ઇમેજને ગોઠવી શકું છું. એના પછી આવે છે વ્રેપ ટેક્સ્ટ. વેબ ટેક્સ્ટ એટલે શું? તો લખાણ અને પિક્ચરને કઈ રીતના ગોઠવવું તે દર્શાવવા માટે વેબ ટેક્સ્ટનો ઉપયોગ થાય છે. હવે જુઓ, પોઝિશનમાં શું હતું? તો જે લખાણ અને ઇમેજ છે એની ગોઠવણી હતી. હવે વેબ ટેક્સ્ટમાં શું કે સમજી લો કોઈ ઇમેજ છે, એ ઇમેજના ઉપર લખાણ લખવું છે અથવા તો લખાણ છે એની ઉપર મારી ઇમેજ ગોઠવવી છે. તો આવા જુદા જુદા તમને ઓપ્શન જોવા મળશે વેબ ટેક્સ્ટની અંદર. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જુઓ કે વેબ ટેક્સ્ટનું તમે ડ્રોપડાઉન ખોલશો તો ત્યાં તમને જુદી જુદી વસ્તુ જોવા મળશે, જેમાં મેં એક ઓપ્શન સિલેક્ટ કર્યું છે બિહાઇન્ડ ટેક્સ્ટ. બિહાઇન્ડ ટેક્સ્ટ એટલે શું કે જે લખાણ છે એ લખાણની પાછળ ઇમેજ આવી જાય. તો અહીંયા તમે દેખો છો કે ભગવદ્ ગીતા છે, આ ભગવદ્ ગીતાની ઇમેજની ઉપર કંઈક લખાણ લખેલું છે. કેમ એવું? કારણ કે મેં લખેલું છે, મેં સિલેક્ટ કરેલું છે બિહાઇન્ડ ટેક્સ્ટ, એટલે કે મારો જે ફોટો છે એ ટેક્સ્ટની પાછળ રહેવો જોઈએ. તો એ ઓપ્શન સિલેક્ટ કરવાથી આવું કંઈક થઈ જશે. તો આ રીતના વેબ ટેક્સ્ટ એટલે કે લખાણના ઉપર ઇમેજ રાખવા અથવા તો લખાણની પાછળ ઇમેજ રાખવા, તો આ બધા ઓપ્શન તમને વેબ ટેક્સ્ટની અંદર જોવા મળશે. એના પછી આવે છે બ્રિંગ ફોરવર્ડ. હવે સમજી લો કે મલ્ટિપલ ઇમેજ છે, તો કઈ ઇમેજને કોની ઉપર રાખવી, કઈ ઇમેજને કઈ ઇમેજની પાછળ રાખવી, તો એના માટે બ્રિંગ ફોરવર્ડનો તમને ઓપ્શન જોવા મળશે. તો પિક્ચરને લખાણના આગળના ભાગમાં દર્શાવવા અથવા તો મલ્ટિપલ પિક્ચર્સ હોય, મલ્ટિપલ એટલે કે સમજી લો 5-6 ફોટા હોય, તો એમાં કયો ફોટો ઉપર રહેશે? તો સમજી લો કે મારે એક ફોટો છે એને ઉપર લાવવો છે, તો એના ઉપર હું સિલેક્ટ કરીશ ને બ્રિંગ ફોરવર્ડ કરીશ તો એ ધીમે ધીમે ઉપર આવી જશે, છેક ઉપર આવી જશે. એ રીતના
તમને સેન્ડ બેકવર્ડ પણ જોવા મળશે કે કોઈ ઇમેજ છે જેને મારે પાછળ ધકેલવી છે તો એના માટે સેન્ડ બેકવર્ડ પણ જોવા મળશે. તો પિક્ચરને લખાણની પાછળના ભાગમાં દર્શાવવા માટે સેન્ડ બેકવર્ડનો ઓપ્શન જોવા મળશે. મલ્ટિપલ ઇમેજ હોય ત્યારે પણ આ ઓપ્શનનો તમે યુઝ કરીને જે ઇમેજ છે એ તમારી અનુકૂળતા પ્રમાણે એને સિક્વન્સની અંદર તમે ગોઠવી શકો છો. એના પછી આવે છે સિલેક્શન પેન. સિલેક્શન પેનની અંદર શું આવશે? ઓબ્જેક્ટનું લિસ્ટ જોવા માટે. ઓબ્જેક્ટનું લિસ્ટ ધેટ્સ મીન્સ કે શું કે મલ્ટિપલ ઓબ્જેક્ટ એટલે કે મલ્ટિપલ ઇમેજીસ તમે એની અંદર એડ કરી હોય તો એનું તમારે સ્ટેપ બાય સ્ટેપ લેવલ બાય લેવલ તમારે લિસ્ટ જોવું હોય તો એના માટે તમને સિલેક્શન પેન જોવા મળશે. એના પછી આવે છે અલાઇન. અલાઇનમાં પિક્ચરને તમારે સેટ કરવાનું છે, પિક્ચરને સારી રીતના ગોઠવવું છે. તો પિક્ચરને ગોઠવવા માટે તમને અલાઇન જોવા મળશે. એના પછી આવે છે ગ્રુપ. ગ્રુપ એટલે શું કે બે પિક્ચર છે એને તમારે જોડવા હોય, સમજી લો બે અલગ અલગ પિક્ચર છે એને તમારે જોડવા હોય તો એના માટે તમને ગ્રુપ નામનો ઓપ્શન જોવા મળશે, પિક્ચરને જોડવા હોય અથવા તો અલગ કરવા હોય તો. અને એના પછી આવે છે રોટેટ. રોટેટ એટલે શું? ગોળ ગોળ ફેરવવું. મતલબ કે ઇમેજ છે એને 90 ડિગ્રી મારે ફેરવવો છે તો હું રોટેટ ઉપર જતો રહીશ તો મારી ઇમેજ છે એ 90 ડિગ્રી ફરી જશે. એના પછી 180 ડિગ્રી ફેરવવું છે તો એ આખી ઉલટી થઈ જશે. પછી સમજી લો કે 270 ડિગ્રી ફેરવવું છે તો એ આ રીતના થઈ જશે. તો આ રીતના મારી જે ઇમેજ છે એને મારે રોટેટ કરવી હોય તો એના માટે તમને રોટેટ નામનો ઓપ્શન જોવા મળશે. આ બધા જે ફંક્શન છે એને આપણે રિયલમાં ભણીશું, પ્રેક્ટિકલી ભણીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. બાકી આઈ હોપ સો તમને બેઝિક માહિતી તો મળી ગઈ હશે કે અહીંયા ક્યાંક ને ક્યાંક જે ટેક્સ્ટ છે અને જે ઇમેજ છે એની ગોઠવણી, એને કઈ રીતના ગોઠવવું એ બધાના તમને અહીંયા ફંક્શન જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે મેનુ આવે છે રેફરન્સીસ. ઓકે, જે નેક્સ્ટ મેનુ આવે છે એ આવે છે રેફરન્સીસ, જેની અંદર તમને જુદા જુદા ફંક્શન જોવા મળશે. આ ફંક્શન કોઈ જ કામના નથી. એમાંથી કદાચ 2 કે 3 એવા ફંક્શન છે જે મહત્વના છે, જેમાંથી એક છે ફૂટનોટ અને બીજો છે એન્ડ નોટ. તો આ બે ફંક્શન જ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બાકી હું તમને બધું ચલાવી તો દઈશ, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ છે, જે એક્ઝામની અંદર પૂછાય છે અને જે મહત્વના છે એ છે ફૂટનોટ અને એન્ડ નોટ. ચલો વન બાય વન એકી કરીને પહેલા સમજીએ. સૌથી પહેલા આવે છે ટેબલ ઓફ કન્ટેન્ટ. તો રેફરન્સીસની અંદર જે પહેલું તમને જોવા મળશે એ છે ટેબલ ઓફ કન્ટેન્ટ, જેનો ઉપયોગ થાય છે અનુક્રમિકા બનાવવા માટે. એના ઉપર તમે ક્લિક કરશો તો આ ટાઈપનું એક ડ્રોપડાઉન ખુલી જશે જેની અંદર તમે તમારી રીતના અનુક્રમિકા તમે બનાવી શકો છો. હવે કોઈ પણ બુક તમે લખતા હો તો ઓબ્વિયસલી એની અંદર સૌથી પહેલું જે પેજ હશે, જે કલર વાળું પેજ હશે, એના પછીનું એ હશે ઇન્ડેક્સ એટલે કે અનુક્રમિકાનું. તો અનુક્રમિકા તમારે બનાવવી હોય તો એના માટે તમને ટેબલ ઓફ કન્ટેન્ટ જોવા મળશે. એના પછી જે નેક્સ્ટ આવે છે ફૂટનોટ. ફૂટનોટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ફૂટનોટ એટલે શું કે તમે કોઈ લખાણ લખેલું છે એની તમારે ડેફિનેશન આપવી છે, પરંતુ એ ડેફિનેશન એ લખાણની અંદર તમે નથી આપી શકતા તો એના માટે ફૂટનોટનો ઉપયોગ થાય છે. તો ફૂટનોટ એટલે શું? તો આપેલ લખાણમાં આવતા નવા શબ્દો માટે નંબરના સંદર્ભથી આપી પેજના નીચેના ભાગની અંદર એની માહિતી આપવા માટે ફૂટનોટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું. એક્ઝામ્પલ તરીકે આ મારું પેજ છે, આ મારું પેજ છે. આ પેજની અંદર મેં કંઈક લખાણ લખેલું છે. હવે આ લખાણમાં મારો એક એવો શબ્દ છે જેને મારે ડિફાઇન કરવાનો છે, મારે એની ડેફિનેશન આપવાની છે. કારણ કે કોઈ બીજો માણસ એ વાંચશે તો એને ખબર નહીં પડે કે એ શબ્દ શું કહેવા માંગે છે. તો હું શું કરી દઈશ, એને સિલેક્ટ કરીને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ફૂટનોટનો. ઓકે, તો ઇન્સર્ટ ફૂટનોટનો ઓપ્શન જોવા મળશે. તો એ શબ્દને સિલેક્ટ કરીને ઇન્સર્ટ ફૂટનોટ દબાવીશ તો અહીંયા નીચેના ભાગમાં તમને ઓપ્શન મળશે અહીંયા એક કરીને અને એ શબ્દ ઉપર આ રીતના એક લખાઈ જશે. જેમ કે એ તમે જોઈ શકો છો કે અહીંયા મહાભારત છે, આ મહાભારતને મેં સિલેક્ટ કરીને અહીંયા ફૂટનોટનો ઓપ્શન દબાવેલો છે. તો શું થયું, મહાભારત ઉપર એકડો લખાઈ ગયો અને એ એકડો એક રેફરન્સ તરીકે અહીંયા ફૂટનોટ. ફૂટનોટ એટલે શું કે એ પેજના નીચે જે પેજ ઉપર એ શબ્દ છે એ પેજના નીચે જ તમને એક કરીને તમારે જે પણ એના વિશે કંઈક લખવું હોય તો એ રીતના લખી શકો છો. એની ડેફિનેશન હોય અથવા તો એ શબ્દ શું કહેવા માંગે છે એ તમારે લખવું હોય તો આ રીતના લખી શકો છો. તો મહાભારત છે એના ઉપર એક આવી ગયો અને એ એક શું દર્શાવે છે કે એકની તમે ફૂટનોટ જોવો એટલે કે એ શબ્દનો મિનિંગ છે એ ફૂટનોટની અંદર લખેલો છે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? ફૂટનોટ કહેવામાં આવે. હવે સમજી લો કોઈ બીજો શબ્દ હું સિલેક્ટ કરું છું, સમજી લો કે આ શબ્દ છે, એને સિલેક્ટ કરીને હું ફૂટનોટ દબાવું છું તો આ શબ્દ ઉપર 2 લખાઈ જશે. શું થશે? 2 લખાઈ જશે અને પછી અહીંયા તમને 2 લખીને તમને ઓપ્શન મળશે કે આ શબ્દ વિશે તમારે અહીંયા જે લખવું હોય એ લખી દો. મતલબ કે ફૂટનોટ એટલે શું કે તમારા લખાણની અંદર કોઈ એવો શબ્દ છે
જેની તમારે ડેફિનેશન આપવી છે, પરંતુ એ લખાણની અંદર તમે નથી આપી શકતા, એઝ અ રેફરન્સ તરીકે તમે નીચે ક્યાંક એને આપો છો, તો એના માટે આ ટાઈપના ફૂટનોટનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે એન્ડ નોટ. તો ફૂટનોટના જેવું છે. ફૂટનોટ છે એ સેમ ટુ સેમ પેજ ઉપર આવે છે. ઓકે, ઓબ્વિયસલી જે પેજ ઉપર એ શબ્દ હશે એ પેજના નીચે જ તમને શું જોવા મળશે? ફૂટનોટ જોવા મળશે. જ્યારે એન્ડ નોટ શું હોય છે ખબર છે? છેલ્લા પેજ ઉપર જોવા મળે, તો એને એન્ડ નોટ કહેવામાં આવે. સમજી લો 10 પેજ છે, આ 10 પેજ ઉપર કોઈ એવા શબ્દો છે જેનો રેફરન્સ તમે છેલ્લા પેજ ઉપર આપો છો, તો એને શું કહેવામાં આવે? એન્ડ નોટ કહેવામાં આવે. જ્યારે ફૂટનોટ છે એ સેમ ટુ સેમ જે પેજ ઉપર એ શબ્દ છે એ પેજની નીચે જ તમને ફૂટનોટ જોવા મળશે. તો ડોક્યુમેન્ટના છેલ્લા પેજ ઉપર દરેક પેજના સંદર્ભની માહિતી આપવા માટે શેનો ઉપયોગ થાય છે? એન્ડ નોટનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે સિટાશન એન્ડ બિબ્લિયોગ્રાફી. તો સિટાશન અને બિબ્લિયોગ્રાફી શું છે એ સમજો. તો સૌથી પહેલા વાત કરીએ ઇન્સર્ટ સિટાશન. તમને ઓપ્શન જોવા મળશે ઇન્સર્ટ સિટાશન કરીને. તો શું છે? તો આપેલ લખાણની માહિતી ક્યાંથી લેવામાં આવી છે એ દર્શાવવા માટે સિટાશનનો ઉપયોગ થાય છે. મતલબ કે સમજી લો તમે કોઈ શબ્દો લખ્યા છે, કોઈ આર્ટિકલ લખેલો છે. હવે એ આર્ટિકલ તમે ક્યાંથી ઉઠાયેલો છે, અથવા તો એનો સોર્સ કયો છે, અથવા તો કોઈ બુકનો રેફરન્સ તમારે આપવો હોય, તો એના માટે આ સિટાશનનો ઉપયોગ થાય છે. જ્યારે પણ તમે ઇન્સર્ટ સિટાશન ઉપર ક્લિક કરશો તો તમને એવું માગશે કે ટાઈપ ઓફ સોર્સ, એટલે કે એ કોઈ બુક છે, કોઈ આર્ટિકલ છે, કોઈ જનરલ છે, તમારે શેમાંથી તમે એ રેફરન્સ લીધો છે. એના પછી એના ઓથરનું નામ, પછી ટાઇટલ નામ, પછી જનરલનું નામ, પછી કયા વર્ષની અંદર એ પબ્લિશ થયો, એની અંદર કેટલા પેજ છે, અથવા તો કયા પેજ ઉપરથી તમે એ રેફરન્સ લીધો છે. એના પછી તમે ઓકે આપશો તો એ શબ્દનું એક સિટાશન છે એ ક્રિએટ થઈ જશે. સિટાશન એટલે કે બેઝિકલી તમે કોઈ વસ્તુ લખો છો અને એ વસ્તુ ક્યાંથી તમે લખો છો, મતલબ કે એનો રેફરન્સ તમે ક્યાંથી લીધો છે, એનો સોર્સ ક્યાંથી લીધો છે. અમુક એવી બાબતો હોઈ શકે છે, જેમ કે સમજી લો કે હું મહાભારત ઉપર સમજી લો બુક બનાવું છું, તો મહાભારતનો મેં ઓરિજિનલ રેફરન્સ ક્યાંથી લીધો છે, તો સમજી લો કે વેદવ્યાસની જે બુક છે મહાભારતની ત્યાંથી લીધો છે, અથવા તો કોઈ બીજી બુકમાંથી લીધો છે. તો એક્ઝામ્પલ તરીકે તમે કોઈક વસ્તુ લખો છો, લખાણ લખો છો, તો એ લખાણ તમે ક્યાંથી લખો છો. ઓકે, તમારી રીતના લખતા હોય તો વાંધો નથી, તો એમાં સિટાશનની જરૂર નથી. પરંતુ કોઈ બીજી જગ્યાએથી બીજી જગ્યાનો રેફરન્સ લઈને તમે કંઈક લખતા હો MS વર્ડની અંદર, તો એ રીતના સોર્સ અથવા તો રેફરન્સ આપવા માટે ઓકે સિટાશનનો ઉપયોગ થાય છે. એના પછી છે બિબ્લિયોગ્રાફી. બિબ્લિયોગ્રાફી એટલે બીજું કંઈ જ નહીં, તમે જે સિટાશન લખ્યું છે એનું લિસ્ટ જોવા માટે. એટલે કે સમજી લો 10 પેજ લખ્યા છે, તો 10 પેજની અંદર તમે જેટલા પણ સિટાશન આપ્યા છે તો એ સિટાશનનું લિસ્ટ જોવા માટે બિબ્લિયોગ્રાફીનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે કેપ્શન. હવે કેપ્શન શબ્દ તો બધા અજાણતો છો નહીં. ઓકે, ઇન્સ્ટાગ્રામની અંદર તમે પોસ્ટ કરો છો તો નીચે શું લખવાનું હોય છે? કેપ્શન લખવાનું હોય છે. કેપ્શન એટલે બીજું કંઈ જ નહીં, તમે ઇન્સ્ટાગ્રામની અંદર જે ઇમેજ સેન્ડ કરો છો, જે ઇમેજ મોકલો છો બધાને, તો એના વિશે તમે કંઈક નીચે કેપ્શનમાં લખો છો. ઓકે, સમજી લો કે કંઈ મોટિવેશન કંઈક વસ્તુ લખો છો, તો એ મોટિવેશન શબ્દો તમે નીચે લખો છો. તો માની લો તમે દ્વારકા ફરવા ગયા, તો દ્વારકામાં તમે કઈ જગ્યાએ ફર્યા, આ ઇમેજ ક્યાંની છે, તો એને તમે શું કહો છો? કેપ્શન કહો છો. એટલે કે ઇમેજની નીચે એ ઇમેજના વિશે લખવામાં આવતા શબ્દોને શું કહેવામાં આવે? કેપ્શન કહેવામાં આવે છે. તો એમાં સિમ્પલ તમારે શું કરવાનું છે કે તમે જે પણ ઇમેજ એડ કરો છો તો એના નીચે તમારે કેપ્શન લખવાનું થાય છે. તો ઇન્સર્ટ કેપ્શન ઉપર જતું રહેવાનું. તો ચિત્રને નીચે માહિતી આપતું લખાણને શું કહેવામાં આવે? કેપ્શન કહેવામાં આવે છે. એના પછી મેં આગળ કીધું હતું ક્રોસ રેફરન્સ. ક્રોસ રેફરન્સ શું છે? તો માહિતીને અન્ય માહિતી સાથે લિંક કરવા માટે ક્રોસ રેફરન્સનો ઉપયોગ થાય છે. હવે ક્રોસ રેફરન્સ એટલે શું? કે સિમ્પલ વસ્તુ કે એક્ઝામ્પલ તરીકે અનુક્રમિકા તમે બનાવો છો. ઓકે, MS વર્ડની અંદર અનુક્રમિકા બનાવો છો. હવે એ અનુક્રમિકાની અંદર તમે શું કરી શકો? લિંક આપી શકો છો. એ જ વર્ડની ફાઇલની લિંક આપી શકો છો. હવે સમજાવો, જો સમજી લો કે આ તમારી અનુક્રમિકા છે. આ અનુક્રમિકાની અંદર તમને જુદા જુદા ટાઇટલ લખેલા છે, જુદા જુદા ટાઇટલ લખેલા છે. હવે સિમ્પલ વસ્તુ, મારા જોડે બે રસ્તા છે. કાં તો એ અનુક્રમિકાની અંદર જે પેજ નંબર લખેલો હોય તો મારે એ ટાઇટલ વાંચવું હોય તો મારે એ પેજ નંબર ઉપર જઈને એ હું ટાઇટલ વાંચી શકું છું. એના સિવાય મારે ક્રોસ રેફરન્સનો પણ મને એક ઓપ્શન મળે છે, જેનાથી હું શું કરી શકું છું? તો એ જે ટાઇટલ છે એને એક લિંક બનાવી દઉં અને એના ઉપર ક્લિક કરવાથી સીધું એ જ ડોક્યુમેન્ટની અંદર એ પેજ ઉપર હું પહોંચી જાઉં. તો આને શું કહેવામાં આવે? ક્રોસ રેફરન્સ કહેવામાં આવે છે. તો આ રીતના પણ તમે સ્માર્ટ રીતના તમે તમારી MS વર્ડ છે એ ફાઇલ બનાવી શકો છો.
તો આ MS વર્ડની અંદર આવા ઓપ્શન પણ છે કે તમે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થઈ શકો છો લિંકના માધ્યમથી. જે હાઇપર લિંક આવે છે એ તો છે જ, જેમાં શું કરવાનું હોય છે, એક્સટર્નલ લિંક આપવાની હોય છે. તમે ઇન્ટરનલ લિંક એટલે કે અંદર ક્રોસ રેફરન્સ પણ આપી શકો છો. મતલબ કે કોઈ શબ્દ છે જેના વિશે માહિતી એ જ ડોક્યુમેન્ટની અંદર ક્યાંક નીચે છે, તો એ વર્ડ ઉપર તમે ક્લિક કરીને ડાયરેક્ટ તમે એ જ ડોક્યુમેન્ટના એ પેજ ઉપર જ્યાં એની માહિતી છે ત્યાં તમે પહોંચી શકો છો. તો એને શું કહેવામાં આવે, ક્રોસ રેફરન્સ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સની અંદર તમને શું જોવા મળશે, તો માર્ક એન્ટ્રી અને ઇન્સર્ટ ઇન્ડેક્સ તમને બે ઓપ્શન જોવા મળશે. તો ડોક્યુમેન્ટમાં રહેલા શબ્દને માર્ક કરવા માટે, જેમ કે અહીંયા ઇન ધીસ ચેપ્ટર આ મેં માર્ક કર્યું છે, તો આવું માર્ક થઈ જશે. ઓકે, એને હાઇલાઇટ કરવા માટે આ રીતના ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. બહુ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. અને માર્ક કરેલા શબ્દોને જોવા હોય તો ઇન્સર્ટ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. તો તમને માર્ક એન્ટ્રી અને ઇન્સર્ટ ઇન્ડેક્સ તમને બે ઓપ્શન જોવા મળશે ઇન્ડેક્સની અંદર. જેમાં કોઈ શબ્દ છે એને તમારે માર્ક કરવો હોય તો એના માટે તમને જોવા મળશે માર્ક એન્ટ્રી, અને જેટલા પણ શબ્દો તમે માર્ક કરેલા હોય એનું લિસ્ટ જોવા માટે તમને જોવા મળશે ઇન્સર્ટ ઇન્ડેક્સ. ઓકે, એના પછી જે નેક્સ્ટ મેનુ આવે છે એ આવે છે મેલિંગ મેનુ. મેલિંગ મેનુનો ઉપયોગ શું છે એ પહેલા હું તમને બેઝિક માહિતી કહી દઉં કે જ્યારે પણ તમારે મલ્ટિપલ લોકોને મેલ કરવા હોય, હવે જો તમે કોઈને લેટર લખતા હોય તો એની અંદર શું ચેન્જ થાય, માની લો કે તમારું લેટરનું જે ડિસ્ક્રિપ્ટિવ છે એ સેમ રાખવાનું છે, પરંતુ મલ્ટિપલ લોકોને તમારે એ સેન્ડ કરવાનું છે, તો ઓબ્વિયસલી એમનું જે એડ્રેસ છે એ ચેન્જ કરવાનું થશે. તો મેલિંગની અંદર એવા તમને ટૂલ્સ મળે છે, એવા ઓપ્શન મળે છે જેની અંદર તમારું લખાણ છે એ જ ઇટ જ રહેશે. જસ્ટ એનું જે ઉપરનું જે એડ્રેસ છે અને એનું જે નામ છે જે જુદા જુદા વ્યક્તિઓનું હોઈ શકે છે, તો એ બધા ટાઈપના તમને ટૂલ્સ અને ઓપ્શન આની અંદર જોવા મળશે. એટલે કે મેલ ક્રિએટ કરવાથી લઈને મેલને તમે રિફોર્મ કરી શકો એ ટાઈપના બધા ટૂલ્સ આમાં જોવા મળશે. વન બાય વન એક એક કરીને જોઈએ તો મેલિંગની અંદર તમને આ બધા ટૂલ્સ જોવા મળશે. એમાં સૌથી પહેલા આવે છે ક્રિએટ. ક્રિએટની અંદર તમને બે વસ્તુ જોવા મળશે, એક છે એન્વેલપ અને બીજું છે લેબલ. એન્વેલપ એટલે બીજું કંઈ જ નહીં, પરબીડિયું જેને આપણે કહો છો. તમે જ્યારે પણ પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ કરવા માટે જાઓ તો ઓબ્વિયસલી તમે ડાયરેક્ટ તો લેટર આપતા નથી, તમે પરબીડિયાની અંદર નાખીને લેટર આપો છો, અથવા તો કોઈ પત્ર અથવા તો કંઈ પણ XYZ કંઈ પણ આપો છો તો એ પરબીડિયાની અંદર આપો છો. તો એને શું કહેવામાં આવે, એન્વેલપ કહેવામાં આવે, પરબીડિયું કહેવામાં આવે. તો એન્વેલપ બનાવવું પડશે સૌથી પહેલા. એન્વેલપ ઉપર કોની માહિતી હશે, તો જ્યાં આપણે એ એન્વેલપ મોકલવાનું છે એની માહિતી હશે, તો એનું એડ્રેસ તમારે આપવું પડશે. તો એન્વેલપ ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં તમને ડિલિવરી એડ્રેસ માંગશે, તો તમારે અહીંયા ડિલિવરી એડ્રેસ આપવું પડશે. એટલે કે તમારે જ્યાં મોકલવાનો છે એ એન્વેલપ, તો એનું એડ્રેસ તમને એન્વેલપ ઉપર જોવા મળશે. તો એન્વેલપ બનાવવું છે તો ઓબ્વિયસલી એના ઉપર તમારે ડિલિવરી એડ્રેસ તમારે આપવું પડશે. તો એન્વેલપ છે. અને બીજું છે લેબલ. તો એના ઉપર તમારે લેબલ પણ આપવું પડશે, લેબલ પણ લગાવવું પડશે કે શેના વિશેષ શું છે, ક્યાંથી આવ્યું છે. તો લેબલ આપવા માટે તમને લેબલનો ઓપ્શન પણ જોવા મળશે. તો સૌથી પહેલા તમારે મેલ ક્રિએટ કરવો હોય તો ઓબ્વિયસલી બે વસ્તુની જરૂર પડે, એન્વેલપ અને લેબલ. તો એ ઓપ્શન તમને ક્રિએટ સેક્શનની અંદર જોવા મળશે. એના પછી આવે છે સ્ટાર્ટ મેલ મર્જ. નામથી જ ખબર પડી જાય છે. તો એક સરખું લખાણ એક કરતા વધારે લોકોને મોકલવા માટે સ્ટાર્ટ મેલ મર્જનો ઉપયોગ થાય છે, જેની અંદર આ ટાઈપનું આખું લિસ્ટ તમારે લખવાનું થશે. જેમ કે ટાઇટલ લખવાનું, પછી જેટલા લોકોને તમારે મોકલવાનો છે એ બધાનું નામ, લાસ્ટ નેમ, એ કંપનીનું નામ, એનું એડ્રેસ તમારે આ રીતના લખીને આખું લિસ્ટ બનાવવાનું થશે. હવે સિમ્પલ વસ્તુ છે કે મારે મલ્ટિપલ લોકોને સેમ મેલ કરવાનો છે, તો હું શું કરીશ, ગાંડાની જેમ બધા માટે અલગ અલગ મેલ લખીશ? તો નો. શું કરીશ, હું સિમ્પલ એનું જે એડ્રેસ છે, મતલબ કે જે વ્યક્તિને મારે સેન્ડ કરવાનું છે, મારે ખાલી એનું એડ્રેસ જ બદલવાનું રહેશે. તો એ ટાઈપનું ફંક્શન પણ આની અંદર જોવા મળે છે. તો એક સરખું લખાણ એક કરતા વધારે લોકોને મોકલવા માટે સ્ટાર્ટ મેલ મર્જનો ઉપયોગ થાય છે. એના પછી ઓપ્શન આવે છે સિલેક્ટ રિસિપિયન્ટ. તો સિલેક્ટ રિસિપિયન્ટ, રિસિપિયન્ટ એટલે શું કે એવા લોકો જેને મારે મેલ કરવાનો છે તો એને રિસિપિયન્ટ કહેવામાં આવે. તો રિસિપિયન્ટની યાદી તૈયાર કરવા માટે સિલેક્ટ રિસિપિયન્ટનો ઉપયોગ થાય છે. પછી એ યાદી તૈયાર થઈ ગઈ, એની અંદર મારે કંઈક એડિટ કરવું છે, કંઈક ચેન્જીસ કરવું છે, તો એના માટે એડિટ રિસિપિયન્ટ લિસ્ટ તમને એક ફંક્શન જોવા મળશે જે રિસિપિયન્ટની યાદીમાં ફેરફાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
અહીંયા હું જે પણ ચલાવું છું આ મેલિંગની અંદર એટલું બધું ખાસ ઉપયોગી નથી, એક્ઝામની અંદર એટલું બધું ખાસ પૂછાતું નથી. હું તમને કહું કે આ ઇમ્પોર્ટન્ટ છે, આ મહત્વનું છે, એટલું જ તમારે યાદ રાખવાનું છે. પરંતુ હવે હું ચલાવું જ છું, ઓકે, MS વર્ડ, MS પાવર પોઈન્ટ, એક્સેલ ચલાવવાનું છે, તો મને એવું થયું કે જેટલા પણ ફંક્શન છે એ બધા કવર કરાવી લઉં. બાકી જે આ પાછળના ફંક્શન છે ને એટલા બધા બહુ કંઈ ખાસ પૂછાતા નથી. એના પછી આવે છે રાઇટ એન્ડ ઇન્સર્ટ ફિલ્ડ, જેની અંદર હાઇલાઇટ મર્જ ફિલ્ડને હાઇલાઇટ કરવા માટે. પછી એડ્રેસ બ્લોક તમને જોવા મળશે, તો તૈયાર કરેલી યાદીને પત્રની અંદર ઉમેરવા માટે. પત્ર લખેલો છે એની અંદર તમે જે એડ્રેસ બ્લોક તૈયાર કર્યો છે તો એ પત્રની અંદર એ એડ્રેસ બ્લોકને એડ કરવા માટે ઓકે એડ્રેસ બ્લોકનો ઉપયોગ થશે. પછી ગ્રીટિંગ લાઇન એટલે કે આપણે મિસ્ટર, મિસિસ, ડિયર આવા શબ્દોનો યુઝ કરીએ છીએ તો એને શું કહેવામાં આવે? ગ્રીટિંગ લાઇન કહેવામાં આવે. એના પછી આવે છે ઇન્સર્ટ મર્જ ફિલ્ડ, તો રિસિપિયન્ટની યાદીમાંથી વિવિધ ફિલ્ડ ઉમેરવા માટે. હવે જે રિસિપિયન્ટની આપણી યાદી બનાવી છે, હવે જરૂરી નથી કે આપણે બધી વસ્તુ એમાંથી એડ કરીએ. માની લો કે એમાંથી ખાલી ને ખાલી નામ લેવું છે તો ત્યાંથી તમે ખાલી નામ લઈ શકો. ખાલી ને ખાલી તમારે એડ્રેસ લેવું છે તો ત્યાંથી એ યાદીમાંથી માત્ર ને માત્ર એડ્રેસ લઈ શકો. તો એ જે રિસિપિયન્ટની યાદી છે એમાંથી વિવિધ ફિલ્ડ તમારે એડ કરવા હોય તો એના માટે ઇન્સર્ટ મર્જ ફિલ્ડનો ઉપયોગ થાય છે. તો આ બધા તમને ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે પ્રિવ્યુ રિઝલ્ટ. તો એક વખત પત્ર તૈયાર થઈ ગયો તો આપણે સૌથી પહેલા શું કરશું? એનું પ્રિવ્યુ કરીશું. પ્રિવ્યુ એટલે આપણે એક ચેક કરીશું કે ભાઈ પત્ર છે એ બરાબર લખાયો છે કે નહીં. તો તૈયાર થયેલા પત્રને જોવા માટે પ્રિવ્યુ રિઝલ્ટનો ઓપ્શન તમને મળશે. અને છેલ્લે આવશે ફિનિશ એન્ડ મર્જ. તો આ મેનુમાં ફિનિશ અને મર્જ કમાન્ડમાંથી એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા, લિસ્ટમાં રહેલા દરેક લોકો માટે એક ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય છે. તો એના માટે તમને જોવા મળશે ફિનિશ એન્ડ મર્જ. એટલે કે છેલ્લે એક વખત રિવ્યુ થઈ ગયું એના પછી તમે ફિનિશ ઉપર ક્લિક કરશો તો તમારી રિસિપિયન્ટની જેટલી પણ લિસ્ટ છે એની અંદર જેટલા પણ લોકો છે તો એનું એક સરસ મજાનું ડોક્યુમેન્ટ બનાવીને આપી દેશે. અને તમારી એક ક્લિક કરવાથી તમે તમારી રીતના ઓકે તેને આઉટલુક અથવા તો ઓકે કોઈ પણ બીજી રીતના તમને એમને મેલ તમે મોકલી શકો છો, પત્ર છે એ મોકલી શકો છો. ઓકે, તો આ છે ફિનિશ. ઓકે, એના પછી આવે છે રિવ્યુ. ઓકે, જે નેક્સ્ટ મેનુ આવે છે એ આવે છે રિવ્યુ. રિવ્યુની અંદર મોસ્ટ આઈએમપી આવે છે એ છે પ્રૂફિંગ. પ્રૂફિંગની અંદર આવે છે સૌથી પહેલા સ્પેલિંગ અને ગ્રામર ચેક. તો સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો એટલે કે સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો શોધવા માટે સ્પેલિંગ અને ગ્રામર ચેક નામનો તમને ઓપ્શન જોવા મળશે. સ્પેલિંગની એરર યાદ રાખજો, રેડ કલર એટલે કે લાલ કલરથી બતાવવામાં આવે છે અને જે ગ્રામરની ભૂલો છે એ ગ્રીન એટલે કે લીલા કલરથી બતાવવામાં આવે છે. સ્પેલિંગ અને ગ્રામર ચેક માટેની શોર્ટકટ કી છે, યાદ રાખજો F7. અહીંયા તમે જોઈ શકો છો, ઉદાહરણ તરીકે વાત કરીએ કે અહીંયા મેં એક શબ્દ લખેલો છે આઈ ઇઝ કિશન પટેલ. હવે ઓબ્વિયસલી આ ગ્રામરની તો બહુ મોટી ભૂલ છે. આઈ સાથે હંમેશા શું આવે? એમ આવે. તો અહીંયા મેં લખેલું છે આઈ ઇઝ કિશન પટેલ, તો અહીંયા ગ્રામરની ભૂલ છે. તો ગ્રામરની ભૂલ છે તો અહીંયા તમે ભૂલ ક્યાં છે? તો અહીંયા છે. તો એના નીચે અંડરલાઈન તમને દેખાય છે અને ભૂલનું તમને રિઝલ્ટ પણ અહીંયા જોવા મળશે કે ઇઝ ના આવે, ઇઝની જગ્યાએ શું આવે? એમ આવે. એ જ રીતના સમજી લો સ્પેલિંગની ભૂલ હોય, જેમ કે કાર ઇઝ રેડ કલર, તો અહીંયા કલર છે આ કલરનો સ્પેલિંગ ખોટો છે. કલરનો સ્પેલિંગ શું આવે? COLOR આવે, પરંતુ મેં લખ્યું છે COLOUR. તો અહીંયા તમને સ્પેલિંગની ભૂલ છે તો તરત તમને બતાવી દેશે કે ભાઈ COLOUR ના આવે, COLOR આવે. તો આ રીતના તમને જોવા મળશે. જો લીલા કલરે શું બતાવશે? તો ગ્રામરની ભૂલ હશે એ ગ્રીન કલરે લીલા કલરે બતાવશે, જ્યારે સ્પેલિંગની ભૂલ હશે એ તમને રેડ કલરે બતાવશે. ઓકે, તો આ યાદ રાખવાનું છે. અને સ્પેલિંગ અને ગ્રામર ચેક એના માટેની શોર્ટકટ કી કઈ છે? F7 છે. એટલે કે તમે જેટલું પણ લખાણ લખેલું છે તો એને સિલેક્ટ કરીને તમે F7 દબાવી દેશો તો એની અંદર જેટલી પણ ગ્રામર અને સ્પેલિંગની ભૂલ હશે એ તમને સાઈડની અંદર તમને શો થશે. ઓકે, તો એ છે તમારું પહેલું પ્રૂફિંગ. એના પછી આવે છે થેસરસ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ એક્ઝામની અંદર થેસરસ પણ પૂછાઈ ગયેલું છે. તો શબ્દના સમાનાર્થી શબ્દ શોધવા માટે થેસરસનો ઉપયોગ થાય છે. થેસરસ તમને અહીંયા જોવા મળશે. આ છે થેસરસ. પહેલું તમને સ્પેલિંગ અને ગ્રામર ભૂલ માટે જોવા મળશે જેની શોર્ટકટ કી છે F7. થેસરસ માટે છે Shift પ્લસ F7. ઓકે, Shift પ્લસ F7 છે, યાદ રાખજો. તો થેસરસ એટલે શું કે જે શબ્દો છે એના સમજી લો તમારે સમાનાર્થી શબ્દો શોધવા હોય તો એના માટે થેસરસ કરીને તમને ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે વર્ડ કાઉન્ટ. તો ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ શબ્દો છે એ શબ્દો કેટલા છે
એ ગણવા માટે વર્ડ કાઉન્ટ નામનો તમને ઓપ્શન જોવા મળશે. તો ડોક્યુમેન્ટમાં રહેલા શબ્દોને ગણવા માટે તમને વર્ડ કાઉન્ટ નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે નેક્સ્ટ લેંગ્વેજ. તો લેંગ્વેજની અંદર તમને જોવા મળશે સૌથી પહેલા ટ્રાન્સલેટ. ટ્રાન્સલેટ એટલે કે તમે એક ભાષામાંથી બીજી ભાષાની અંદર તમારા ડોક્યુમેન્ટને કન્વર્ટ કરી શકો છો. હવે માની લો કે તમે ગુજરાતીની અંદર કોઈ ડોક્યુમેન્ટ લખેલું છે. હવે તમને એવું થાય કે આ ડોક્યુમેન્ટ મારે ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરવું છે, તો સિમ્પલ તમે શું કરશો, કંટ્રોલ એ કરીને સિલેક્ટ કરી દેશો. એના પછી સિમ્પલ તમે ટ્રાન્સલેટની અંદર જતા રહો. ત્યાં તમને પૂછે કે ભાઈ તમારે કઈ લેંગ્વેજની અંદર આને કન્વર્ટ કરવું છે. સિમ્પલ તમે ઇંગ્લિશ સિલેક્ટ કરી દો, તો તમારું જે ગુજરાતીમાં લખાણ લખાયેલું છે એ સિમ્પલ ઇંગ્લિશની અંદર કન્વર્ટ થઈ જશે. તો ટ્રાન્સલેટનો ઓપ્શન પણ તમને જોવા મળશે. એના પછી નીચે આવશો તો તમને કોમેન્ટ જોવા મળશે. એમાં ન્યૂ કોમેન્ટ અને શો કોમેન્ટ જોવા મળશે. તો આગળ આપણે જોઈ ગયા એ જ ઓપ્શન તમને ફરીથી જોવા મળે છે. કમેન્ટ તમારે ઉમેરવી હોય તો એના માટે કમેન્ટ જોવા મળશે. અને તમે જેટલી પણ કમેન્ટ કરેલી છે આખા ડોક્યુમેન્ટની અંદર એને જોવી હોય તો એના માટે શો કોમેન્ટ કરીને ઓપ્શન જોવા મળશે. કમેન્ટ શું છે એ આગળ આપણે ઓલરેડી કવર કરી ગયા કે કોઈ શબ્દ છે એ શબ્દ ઉપર પોતાના મંતવ્યો આપવા હોય તો એના માટે કમેન્ટ કરીને તમને ઓપ્શન જોવા મળશે, જેનાથી તમે તમારા એ શબ્દને લઈને મંતવ્યો આપી શકો છો. તો ન્યૂ કોમેન્ટથી કમેન્ટ ઉમેરાશે અને શો કોમેન્ટથી એ કમેન્ટ જેટલી પણ કમેન્ટ આપેલી હશે એ તમને દેખાડશે. એના પછી નેક્સ્ટ આવે છે ટ્રેકિંગ. ટ્રેકિંગમાં શું થશે, તો ડોક્યુમેન્ટમાં થયેલા ફેરફાર જોવા માટે ટ્રેકિંગનો ઓપ્શન જોવા મળશે. તો તમે ડોક્યુમેન્ટ લખવાની શરૂઆત કરી, એના પછી એની અંદર તમે ઘણા બધા ફેરફારો કરશો. તો એના પછી તમારે આખું એક લિસ્ટ જોવું હોય કે તમે ડોક્યુમેન્ટની અંદર કયા કયા ચેન્જીસ કર્યા છે, અથવા તો બનાવેલું ડોક્યુમેન્ટ તમારી પાસે આવે છે અને તમે એની અંદર કંઈક ચેન્જીસ કરો છો, તો એ ચેન્જીસનું લિસ્ટ જોવા માટે તમને ટ્રેકિંગ કરીને એક ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ચેન્જીસ. ચેન્જીસ એની અંદર એક્સેપ્ટ અને રિજેક્ટ બે વસ્તુ તમને જોવા મળશે. ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ ફેરફાર થયા છે એને જો તમે એક્સેપ્ટ કરી નાખશો તો એ ફેરફારો એઝ ઇટ ઇઝ રહેશે. પરંતુ જો તમે રિજેક્ટ કરી નાખશો તો તમારા ફેરફારો જે તમે કરેલા છે એ બધા રિજેક્ટ થઈ જશે. એટલે કે તમે જ્યારે સેવ કરશો ત્યારે એ ફેરફાર વાળું સેવ નહીં થાય, ફેરફાર પહેલાનું સેવ થશે. નોર્મલી શું થાય છે, જો નોર્મલી આપણે આનો યુઝ નથી કરતા, નોર્મલી આપણે શું કરીએ છીએ કે આપણે કંઈક ફેરફાર કરી દીધા, એના પછી સમજી લો કે એ MS વર્ડને તમે ક્લોઝ કરો છો એટલે એક વિન્ડો ખુલશે કે ભાઈ તમે જે ચેન્જીસ કરેલું છે એને સેવ કરવું છે કે વિધાઉટ સેવ આને બંધ કરી દઉં. તો જો તમે સેવ કરશો એનો મતલબ શું કે તમે એક્સેપ્ટ કરી નાખ્યું. એનો મતલબ શું કે તમે ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ ફેરફાર કર્યા એટલા એઝ ઇટ ઇઝ તમારે રાખવા છે. હવે માની લો કે તમે ક્લોઝ કરતા પહેલા સમજી લો કે તમે સેવનો ઓપ્શન ના સિલેક્ટ કર્યો, પરંતુ તમે સિલેક્ટ કર્યું ક્લોઝ વિધાઉટ સેવ, તો એનાથી શું થશે, તમે જેટલા પણ ફેરફાર કર્યા હોય એ ફેરફાર થશે નહીં, એમનેમ જ એ ડોક્યુમેન્ટ છે એ બંધ થઈ જશે. ક્લિયર? તો બે ઓપ્શન જોવા મળશે જેનો ઉપયોગ આપણે ક્યારે પણ નથી કરતા, પરંતુ આપણે નોર્મલી જ્યારે સેવ કરતા હોઈએ છીએ તો આપણી રીતના ઉપરથી જ એને સેવ બટનથી ક્લિક કરીને સેવ કરી દેતા હોઈએ છીએ, એટલે કે બધા ફેરફારો છે એને એક્સેપ્ટ કરી દેતા હોઈએ છે. એના પછી નેક્સ્ટ આવે છે કમ્પેર. તો બે ડોક્યુમેન્ટ ફાઇલને તમારે કમ્પેર કરવી હોય, એનો તફાવત તમારે જોવું હોય તો એનો તમને ઓપ્શન જોવા મળશે કમ્પેર, જેની અંદર તમે કમ્પેર ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ડ્રોપડાઉન મેનુ ખુલી જશે, જેમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારે એક બીજું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને સિમ્પલ ઓકે કરવાનું રહેશે, જેનાથી એ બે ડોક્યુમેન્ટમાં શું ફેરફાર છે, શું ફરક છે, તો એને તમે તમારી રીતના કમ્પેર કરી શકો છો. અને અહીંયા યાદ રાખજો, બંને ફાઇલ ડોક્યુમેન્ટ ફાઇલ હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ તમે એક ડોક્યુમેન્ટ ફાઇલ સિલેક્ટ કરો છો અને બીજી એક PPT કરો છો સિલેક્ટ, ના, બે ડોક્યુમેન્ટ ફાઇલ હશે તો જ એને કમ્પેર કરી શકશે. એના પછી આવે છે પ્રોટેક્ટ. તો પ્રોટેક્ટમાં બે વસ્તુ આવે છે, એક આવે છે ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શન અને બીજું આવે છે એડિટિંગ રિસ્ટ્રિક્શન. ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શનનો મતલબ શું કે તમે જે ફોર્મેટ સિલેક્ટ કરેલું છે એ ચેન્જ ન થાય, કોઈ પણ વ્યક્તિ એને ચેન્જ ન કરી શકે. એક્ઝામ્પલ તરીકે અત્યારે મેં એક ફોર્મેટ સિલેક્ટ કરીને સેટ એઝ અ ડિફોલ્ટ કરી નાખ્યું છે અને એના પછી હું પ્રોટેક્ટની અંદર જઈને ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શન આપી દઉં છું, એટલે કે અહીંયા લખી દઉં છું, અહીંયા હું ટીક કરી દઉં છું ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શનની અંદર, જેનાથી એ ફાઇલ હું કોઈને પણ સેન્ડ કરીશ તો એ વ્યક્તિ એનું ફોર્મેટ છે એ ચેન્જ કરી શકશે નહીં. આના સિવાય એક બીજું આવે છે એડિટિંગ રિસ્ટ્રિક્શન, જેનાથી કોઈ પણ વ્યક્તિ એ ફાઇલની અંદર એડિટ જ ના કરી શકે. મતલબ કે એક વખત લખાણ લખી દીધું એના પછી જુદા જુદા ટાઈપના એડિટ રિસ્ટ્રિક્શન આવે છે, જેનાથી એ ફાઇલ તમે કોઈકને મોકલો છો તો એ વ્યક્તિ એને એડિટ કરી શકશે નહીં.
એ શબ્દોને ખાલી વાંચી શકશે, રીડ ઓનલી થઈ જશે, એની અંદર એડિટ નહીં કરી શકશે. તો એ ટાઈપના તમને પ્રોટેક્શન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો એડિટિંગ રિસ્ટ્રિક્શનની અંદર તમને દેખાય છે રીડ ઓનલી, નો ચેન્જીસ. ઓકે, રીડ ઓનલી. તો અહીંયા તમે ટીક કરી દો તો જેને પણ તમે ડોક્યુમેન્ટ ફાઇલ મોકલો છો તો એ માત્ર ને માત્ર રીડ કરી શકશે, એની અંદર ચેન્જીસ કરી શકશે નહીં. ઓકે, તો આ ટાઈપના તમને બે ટાઈપના તમને પ્રોટેક્શન મળે છે. એના પછી MS વર્ડનું જે છેલ્લું મેનુ છે જે છે વ્યૂ મેનુ. તો વ્યૂ મેનુ જોઈએ, એમાં સૌથી પહેલા આવે છે વ્યૂ. એની અંદર તમને ઘણા બધા ટાઈપના વ્યૂ જોવા મળે છે. એમાં સૌથી પહેલા આવે છે રીડ લેઆઉટ, એટલે કે તમે સમજી લો ડોક્યુમેન્ટ બનાવી દીધું, હવે તમારે વાંચવું છે, એ સરસ મજાનું ડોક્યુમેન્ટ તમારે વાંચવું છે, અથવા તો કોઈ તમારી પાસે કોઈ બુક આવી છે તો એ બુકને તમે સરળ રીતના વાંચી શકો એ રીતના તમને વ્યૂ આપવા માટે રીડ લેઆઉટનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે પ્રિન્ટ લેઆઉટ, એટલે કે તમે MS વર્ડની અંદર તમે તમારું લખાણ લખી દીધું, હવે એને તમે પ્રિન્ટ કરાવશો તો એ કેવું દેખાશે, તો એનું પ્રિવ્યુ આપવા માટે તમને એક લેઆઉટ જોવા મળશે, પ્રિન્ટ લેઆઉટ. તો પેજની પ્રિન્ટ કરતી વખતે એ કેવું દેખાશે એ તમને બતાવશે, એનું પ્રિવ્યુ બતાવશે, એના માટે પ્રિન્ટ લેઆઉટનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે વેબ લેઆઉટ, એટલે કે એ જે તમે લખાણ લખેલું છે એની અંદર તમે સમજી લો કોઈ કોડિંગ કરેલું છે, તો એ કોડિંગને સમજી લો તમે વેબ પેજની અંદર તમે કન્વર્ટ કરો છો તો એ વેબ પેજ કેવું દેખાશે, તો એનું પ્રિવ્યુ આપવા માટે તમને વેબ લેઆઉટ જોવા મળશે. તો પેજને વેબ પેજ તરીકે જોવા માટે તમને વેબ લેઆઉટ જોવા મળશે. એના પછી આવે છે આઉટલાઇન. આઉટલાઇન એટલે શું કે પેજમાં આપેલા દરેક પેરેગ્રાફને મુદ્દાસર જોવા માટે શું કહેવામાં આવે છે, એને આઉટલાઇન કહેવામાં આવે છે. આઉટલાઇન એટલે શું કે ટૂંકમાં તમને બતાવી દે કે આ ડોક્યુમેન્ટની અંદર ટૂંકમાં કેટલી વસ્તુઓ છે, કેટલા ફકરા છે, એ ફકરાની અંદર કેટલી વસ્તુઓ છે, આ તમને આઉટલાઇન કરીને આપી દે, તો એના માટે તમને આઉટલાઇનનો ઓપ્શન જોવા મળશે. એના પછી છેલ્લે છે ડ્રાફ્ટ. તો પેજને ડ્રાફ્ટ સ્વરૂપે જોવા માટે ડ્રાફ્ટનો ઉપયોગ થાય છે. ડ્રાફ્ટ એટલે શું કે મુદ્દાઓ, જે મેન મુખ્ય ટાઇટલ છે એ ટાઇટલને તમારે ચેક કરવા હોય, જોવા હોય તો એના માટે ડ્રાફ્ટ નામનો ઓપ્શન તમને જોવા મળશે. તો એ પેજનું જે ડ્રાફ્ટ છે એટલે કે મેન જે ઢાંચો છે એ ઢાંચાને તમારે જોવું હોય તો એના માટે ડ્રાફ્ટ નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે શો. શોની અંદર તમને ત્રણ વસ્તુ જોવા મળશે. સૌથી પહેલા છે રૂલર. રૂલર એટલે ફૂટપટ્ટી. તો પહેલા લેક્ચરની અંદર મેં તમને બતાવ્યું હતું વિન્ડોની અંદર ઉપર અને સાઈડની બાજુ, એટલે કે સમજી લો કે આ રીતના છે વિન્ડો, તો આ વિન્ડોની અંદર ઓકે જે મેનુ પતી જાય એના પછી આ રીતના એક તમને ફૂટપટ્ટી જોવા મળશે જેને રૂલર કહેવામાં આવે છે. એવી ને એવી ફૂટપટ્ટી આ બાજુ ડાબી બાજુ પણ તમને જોવા મળશે. તો આને શું કહેવામાં આવે, રૂલર કહેવામાં આવે છે. તો આ રૂલરને તમારે શો કરવી હોય અથવા તો હાઇડ કરવી હોય તો વ્યૂની અંદર તમને ઓપ્શન મળે છે. તો વ્યૂની અંદર તમે જતા રહો તો ત્યાં તમને રૂલર નામનો ઓપ્શન જોવા મળશે. તો એને તમે ટીક કરશો તો તમને આ જે રૂલર છે એ બતાવશે. તમે અનટીક કરી દેશો તો આ રૂલર છે એ જતી રહેશે, એટલે કે રૂલર ડોક્યુમેન્ટમાં બતાવશે નહીં. તો હોરિઝોન્ટલ રૂલર અને વર્ટિકલ રૂલર ડોક્યુમેન્ટમાં શો અને હાઇડ કરવા માટે તમને એક ઓપ્શન જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે ગાઈડલાઇન. તો આ વિકલ્પ પર ક્લિક કરવાથી ડોક્યુમેન્ટની ગાઈડલાઇન તમને દેખાશે, એટલે કે તમે ગાઈડલાઇન ઉપર ક્લિક કરશો તો એ ડોક્યુમેન્ટની શોર્ટકટ કી, એની અંદર જે બધા ફંક્શન છે એ ફંક્શન શેના માટેના છે તો આ બધી તમને ગાઈડલાઇન આપશે આ જો ગાઈડલાઇન ઉપર ક્લિક કરશો તો. એના પછી નેક્સ્ટ આવે છે નેવિગેશન પાન. તો નેવિગેશન પાન એટલે શું કે આ વિકલ્પ પર ક્લિક કરવાથી નેવિગેશન પેન ડોક્યુમેન્ટની ડાબી બાજુ દેખાશે. મતલબ કે એના ઉપર તમે ક્લિક કરશો તો એ ડોક્યુમેન્ટનું નેવિગેશન પેન એટલે શું કે એમાં કેટલા પેજથી કયા પેજ ઉપર તમે નેવિગેટ થઈ શકો છો ડાયરેક્ટ. ઓકે, તો ત્યાં તમને લિસ્ટ દેખાશે અને એને ઉપર તમે ક્લિક કરીને તમે ડાયરેક્ટ એક પેજ ઉપરથી ડાયરેક્ટ તમને લાગે એ પેજ ઉપર તમે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ શકો છો. એના માટે તમને નેવિગેશન પેન જોવા મળશે. એના પછી તમને ઝૂમનો ઓપ્શન જોવા મળશે. તો ઝૂમ તો આપણે આગળ ભણી ગયા. તમે મિનિમમ ઝૂમ કેટલું કરી શકો છો, 10% કરી શકો છો. મેક્સિમમ ઝૂમ કેટલું કરી શકો છો, 500% કરી શકો છો. અને ડિફોલ્ટ ઝૂમ કેટલું હોય છે તો 100% છે એ ડિફોલ્ટ ઝૂમ હોય છે. ઓકે, તો ઝૂમ કરવા માટે તમને વ્યૂની અંદર અલગથી ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે વિન્ડો. વિન્ડોની અંદર તમને કયા કયા ઓપ્શન જોવા મળશે, સૌથી પહેલા આવશે ન્યૂ વિન્ડો. તો ડોક્યુમેન્ટને નવી વિન્ડોની અંદર ઓપન કરવા માટે ન્યૂ વિન્ડોનો તમને ઓપ્શન જોવા મળશે. તમારી જે ડોક્યુમેન્ટ ફાઇલ છે એને તમારે નવી જ વિન્ડોની અંદર ઓપન કરવી હોય તો એના માટે ન્યૂ વિન્ડોનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે અરેન્જ ઓલ. તો બધા જ ડોક્યુમેન્ટને એક સાથે જોવા માટે અરેન્જ ઓલનો ઓપ્શન જોવા મળશે.
મતલબ કે મલ્ટિપલ ડોક્યુમેન્ટ છે એમને તમારે એક સાથે જોવા છે, અરેન્જ કરીને, ગોઠવણી કરીને, તો એના માટે તમને અરેન્જ ઓલનો ઓપ્શન જોવા મળશે. એના પછી છે સ્પ્લિટ. સ્પ્લિટનો મતલબ થાય ડિવાઈડ કરવું. તો ડોક્યુમેન્ટને બે ભાગની અંદર તમારે વિભાજિત કરવું છે. માની લો કે એક ડોક્યુમેન્ટ છે જે 100 પેજનું છે, પરંતુ તમારે 50-50 પેજમાં બે ડોક્યુમેન્ટ કરવા છે, તો એના માટે તમને સ્પ્લિટનો ઓપ્શન જોવા મળે છે. એના પછી આવે છે સ્વિચ વિન્ડો. તો એક વિન્ડોમાંથી બીજી વિન્ડોની અંદર તમારે સ્વિચ થવું છે. હવે અહીંયા જ્યારે વિન્ડો બોલું છું એટલે શું, MS વર્ડની વાત થાય છે. તો તમે મલ્ટિપલ MS વર્ડ ઓપન કરેલા છે અને તમારે એક MS વર્ડમાંથી બીજા MS વર્ડની અંદર જ્યાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઓપન છે, તો એક વિન્ડોમાંથી બીજા વિન્ડોની અંદર તમારે સ્વિચ થવું છે, તો એના માટે સ્વિચ વિન્ડોનો ઓપ્શન જોવા મળશે. અને છેલ્લે તમને એક સરસ મજાનો ઓપ્શન જોવા મળશે, એ છે મેક્રો. મેક્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેની શોર્ટકટ કી એક્ઝામની અંદર પૂછાયેલી છે, એ છે Alt+F8. હવે મેક્રો એટલે શું સમજો. ઓકે, હવે સમજી લો કે મારે એવા અમુક કામ છે જે મારે રેગ્યુલર બેસિસ ઉપર કરવાના છે. મતલબ કે એનું જે ફોર્મેટિંગ છે, એક્ઝામ્પલ તરીકે હું વાત કરું છું કે માની લો કે એક શબ્દ છે, એ શબ્દ ઉપર મારે અમુક એવા કમાન્ડ રેગ્યુલર બેસિસ ઉપર મારે એપ્લાય કરવાના છે. એક્ઝામ્પલ તરીકે એક શબ્દ છે એને મારે રેગ્યુલર બેસિસ ઉપર ઇટાલિક કરવાનો હોય, પછી એનો કલર છે એ રેડ કરવાનો હોય, એને બોલ્ડ કરવાનો હોય, એનો ફોન્ટ ચેન્જ કરવાનો હોય. આ બધા અમુક પરફોર્મન્સ છે એ મારે રેગ્યુલર બેસિસ ઉપર કરવાના હોય. તો હું શું કરીશ, તો એ બધા કમાન્ડને ભેગા કરીને એક કમાન્ડ બનાવી દઈશ, એટલે કે એક મેક્રો બનાવી દઈશ. એ મેક્રો શું કરશે, તો એ મેક્રો છે એ મારો મેક્રો બની ગયો. તો એની અંદર એ બધા જુદા જુદા મારે રાખવા હોય એટલા હું કમાન્ડ રાખી દઈશ. એનાથી શું થશે કે એ શબ્દ ઉપર હું ક્લિક કરીને સિમ્પલ હું મેક્રો કરીશ, તો એ જેટલી પણ ઇફેક્ટ એની અંદર છે એ બધી ઇફેક્ટ એની ઉપર એપ્લાય થઈ જશે. તો મારે વારે ઘડીએ એ બધી ઇફેક્ટ અલગ અલગ એ શબ્દ ઉપર મારે એપ્લાય ન કરવી પડે. એનાથી બેટર છે હું એક મેક્રો બનાવી દઉં. હવે મેક્રો બનાવવો એ આમ જોવા જઈએ તો થોડું ડિફિકલ્ટ કામ છે. મતલબ કે તમે મેક્રો ઉપર ક્લિક કરશો તો એક વિઝ્યુઅલ કરીને એક કહેવાય છે કમાન્ડ જેવું એક સોફ્ટવેર છે, એની અંદર તમને રીડાયરેક્ટ કરી નાખશે. ત્યાં તમારે જુદા જુદા કમાન્ડ લખવાના હોય છે અને કમાન્ડ લખ્યા પછી એ મેક્રોનું નામ આપીને તમારે સેવ કરવાનું હોય છે. તો બહુ પ્રોફેશનલ લેવલના જે MS વર્ડના એક્સપર્ટ હોય, ઓકે, એ નોર્મલ બેઝિસ ઉપર મેક્રો બનાવતા હોય, જે નોર્મલ બેઝિસ ઉપર એમને એકના એક પરફોર્મન્સ છે એ એક શબ્દ ઉપર, એક લાઈન ઉપર અથવા તો એક ડોક્યુમેન્ટ ઉપર અવારનવાર કરવાનું હોય છે. તો એ શું કરી દેતા હોય છે, એનો એક કમાન્ડથી મેક્રો બનાવીને જુદા જુદા કમાન્ડનો એક કમાન્ડ બનાવી દેતા હોય છે, એક મેક્રો બનાવી દેતા હોય છે, જેનાથી એ તમે એક ક્લિક ઉપર, ઓકે, એ સારી રીતના પરફોર્મ કરી શકે, ઓકે, અને એમનો ટાઈમ બચી જાય. તો એને શું કહેવામાં આવે, મેક્રો કહેવામાં આવે છે. તો મેક્રોઝનો ઉપયોગ મેક્રો બનાવવા માટે થાય છે અને એની શોર્ટકટ કી છે Alt+F8. ઓકે, તો આ સાથે આપણા MS વર્ડના જેટલા પણ મેનુ છે અને એ મેનુની અંદર જેટલા પણ ટૂલ્સ, જેટલા પણ ફંક્શન છે એ આપણે કવર કરી લીધા. તો આ સાથે આપણું MS વર્ડની જે થિયરી છે એ અહીંયા પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર MS વર્ડની અંદર જે શોર્ટકટ કી છે એના વિશે સમજીશું. તો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.